આવું કોઈ કેમેરા ઉપર ફેસ પર નહીં કે વાસ્તુ એ કોઈ પણ વ્યક્તિની ડેસ્ટિની બદલી શકતું હોય તો પછી ઘણા બધા બિલિયનર હજુ પણ વાસ્તુ કેમ ફોલો નથી કરતા? માર્ક ઝુકરબર્ગનું ઘર, બરાબર, આઈ ડોન્ટ નો કે માને છે નથી માનતો કે વાસ્તુ કદાચ એને જીવનમાં સાંભળ્યું પણ છે, રાઈટ, એનું ઘર 70% એઝ પર વાસ્તુ છે. તો મુકેશ અંબાણીનું ઘર આમ મને નથી લાગતું કે વાસ્તુમાંથી એક બી વસ્તુ એવી હશે કે જે એના ઘરમાં નહીં હોય. તો આ બધા ટોટકા અને આ બધી વસ્તુમાં બધા વિશ્વાસ કરે છે. ઇટ્સ જસ્ટ કે મારે કોઈને કહેવું નથી કે હું આ કરીને સફળ થયો. કોઈ પણ વ્યક્તિ ફેક્ટરી, ઓફિસ, શોપ, મોલ જે કંઈ પણ કરી રહ્યા છે, રાઈટ, એમાં એ દિશા કઈ રીતની હોવી જોઈએ? સૌથી ઓન પોઈન્ટ. પહેલો પોઈન્ટ હોય છે એમનો પૈસા, બરાબર. તમારે પૈસો આવવો જોઈએ. તમારા પણ કોઈના પણ ઘરમાં તમને એવું લાગતું હોય કે તમારી પાસે નવા ક્લાયન્ટ્સ નથી આવતા કે જોબમાં પ્રમોશન નથી થતું, તો તમારે તમારા ઘરની ઉત્તર દિશા ચેક કરવાની. ઉત્તર દિશા એટલે અવસરોની દિશા છે. પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ તમને ઉત્તરથી મળશે. કંપાસ ખોલવાનો 270 ડિગ્રી વેસ્ટ, જ્યાં પણ આવે છે ત્યાં જે મૂક્યું હશે ને તમે એ વધશે, રાઈટ. તમે એમાં પરફ્યુમ મૂક્યા હશે, પરફ્યુમ વધશે. તમારા કપડાં મૂક્યા હશે, કપડાં વધશે. જૂતા મૂક્યા હશે, જૂતા વધશે. પૈસા મૂક્યા હશે તો પૈસા વધશે. તો ફેક્ટરી માટે આટલું બેઝિક તમારે ધ્યાન રાખવાનું છે. તમારી જેટલી પણ મશીનરી છે એ બધી નૈઋત્ય, દક્ષિણ કે પશ્ચિમ તરફ આવી જોઈએ, અને તમારું જે ફિનિશ ગુડ્સ ને એ બધું છે એ નોર્થ વેસ્ટ, નોર્થ ને એ બાજુથી બહાર નીકળે તો તમારી ફેક્ટરી 100% સુપર ચાલવાની છે. એવું માની શકાય કે જ્યાં વાસ્તુ નથી અથવા તો જે કોઈ પણ પ્રોપર્ટી વાસ્તુ પ્રમાણે અલાઇન્ડ જ નથી, રાઈટ, છતાં પણ સક્સેસ થઈ શકે. ઇઝ ઇટ ટ્રુ? ભાઈ, ઇન્ડિયન પાર્લામેન્ટનું જે આપણું સર્ક્યુલર રાઉન્ડ છે, રાઈટ, તો ઘણા કન્સલ્ટન્ટનું એવું કહેવું હતું કે ભાઈ એ વાસ્તુ પ્રમાણે અલાઇન નથી. બરાબર છે. એક જ વાતને લઈને 2-3 મત કેમ? તો શું આપણે કોઈ પણ બિલ્ડિંગને જોઈને એમાં કોઈ પણ ડિઝાસ્ટર થવાનું છે તો એને પ્રિડિક્ટ કરી શકાય? મારી ટીમ બિલ્ડ નથી થતી અથવા તો મારી પાર્ટનરશિપ ટકતી નથી, તો એના માટે આ વાસ્તુ કઈ રીતે અસર કરી શકે? જે લોકોને વાસ્તુની સાથે કંઈ લેવા દેવા નથી, તો શું એને હકીકતમાં અસર કરતી જશે? અત્યારે 37 ડિગ્રી છે. હું કહું કે ના, હું ગરમીમાં નથી માનતો. ગરમી જેવું કશું છે જ નહીં, બરાબર. લાગવાની તો છે જ ને. અતિશય ખરાબ સમયમાંથી અત્યારે કોઈ પીડાઈ રહ્યો છે ને પસાર થઈ રહ્યો છે, તો એને અત્યારે કયું સ્ટેપ લેવું જોઈએ? બિઝનેસમાં આવી કોઈ પણ સિચ્યુએશન હોય, સૌથી પહેલા એને કહેવાનું એક જ વસ્તુ, અગ્નિ એક્ઝેક્ટ સાઉથ ઇસ્ટ કાઢવાનો, અગ્નિમાં 24 કલાકનો દીવો ચાલુ કરી દે, બાકી બધું એ અગ્નિ ઉપર છોડ. આજનો એપિસોડ તમે અત્યાર સુધી સાંભળેલી વાસ્તુશાસ્ત્રને લગતી ખોટી માન્યતાઓને તોડશે અને પ્રેક્ટિકલી એન્ડ લોજિકલી આન્સર આપશે. અને આ એપિસોડમાં અમે ટ્રાય કરી છે કે એમને જનરલ અવેરનેસ પોડકાસ્ટથી કંઈક હટકે તમને પીરસીએ કે જેનાથી તમે નિર્ણય લઈ શકો કે તમારે વાસ્તુશાસ્ત્રને ફોલો કરવું કે નહીં. જો તમે કોઈ બિઝનેસ કરી રહ્યા છો કે ઘરના જવાબદાર વ્યક્તિ છો, તો તમે વાસ્તુને ખુદ જાતે ઇમ્પ્લિમેન્ટ કરીને કઈ રીતે તમારી લાઈફ ટ્રાન્સફોર્મ કરી શકો છો. અને વાસ્તુશાસ્ત્રની માહિતીને તેના મૂળ રૂપે સમજાવવા અને રૂમર્સને સાચા કે ખોટા પ્રેક્ટિકલી પ્રૂવ કરવા માટે વી ઇન્વાઇટેડ મિસ્ટર શ્રેયાંશ જોશી, કે જે એઝ અ વાસ્તુ કન્સલ્ટન્ટ તરીકે વર્ષ 2011થી સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે, નોટ ઇન જસ્ટ અહેમદાબાદ બટ દુબઈ, જાપાન અને નાવ ઓલ ઇન્ડિયા એ સર્વ કરી રહ્યા છે. શ્રેયાંશભાઈ, વેલકમ ટુ ધ આકાશવાણી શો. થેન્ક યુ. અને થેન્ક યુ સો મચ કે તમે અમદાવાદથી સુરત સુધી આ કન્વર્સેશન માટે આવ્યા, અને અમારા માટે આ બહુ મોટું પ્લેઝર છે. તમે બોલાય એટલે આવું જ પડે. થેન્ક યુ સો મચ. બહુ બધી વાતોને હું લાંબુ નહીં કરું, બટ હું જે મારા મનની અંદર ક્યારના ક્યુરિયોસિટી વાળા ક્વેશ્ચન્સ છે ને એ મારે તમને પૂછવા છે. વાસ્તુને લઈને 2 માન્યતાઓ હોય. એક મતલબ માન્યતા ઇન ધ સેન્સ કે 2 પક્ષ હોય કે વાસ્તુથી મને ફાયદો થાય છે, અને બીજા લોકો કહેતા હોય કે વાસ્તુથી કંઈ થતું નથી, વાસ્તુ એ ખાલી સેલ્ફ બિલીફ છે અથવા તો સાયકોલોજીકલ છે અથવા તો ખાલી વાતો છે હવામાં. મારે આ જે કેટેગરી છે ને એ લોકોને એડ્રેસ કરવી છે. અને મને પણ બહુ સમયથી એવી ક્યુરિયોસિટી છે કે જો વાસ્તુ એ કોઈ પણ વ્યક્તિની ડેસ્ટિની બદલી શકતું હોય તો પછી ઘણા બધા બિલિયનર હજુ પણ વાસ્તુ કેમ ફોલો નથી કરતા? આનો જવાબ સૌથી પહેલા તમારે એ સમજવાનું છે કે વાસ્તુ છે શું, પછી હું તમારો જવાબને એડ્રેસ કરી દઈશ કે કેવી રીતે. રાઈટ, વાસ્તુ એટલે લોકોએ એને ધર્મ જોડે જોડ્યો છે. આને ધર્મ જોડે કોઈ નિસ્બત છે નહીં. તમે જેમ આપણા 4 વેદ છે, બરાબર, એમાં અથર્વ વેદ છે, એનો ઉપવેદ છે સ્થાપત્ય વેદ. દરેક વેદ છે ને આપણને કંઈક ને કંઈક વસ્તુ શીખવાડે છે. ધનુર્વેદ છે,
બરાબર, તો એ આપણને કઈ રીતે ધનુષ ચલાવવાનું, કઈ રીતે ભાલો ફેંકવાનું, કઈ રીતે આર્ચરી કરવાની એ બધું શીખવે છે. શસ્ત્રો, બરાબર. સામવેદ છે એ આપણી કળાનો વેદ છે, રાઈટ. એવી જ રીતે સ્થાપત્ય વેદ એટલે બિલ્ડિંગ બાંધવાના નિયમો. તમે જે પ્લાન પાસ કરાવો છો સરકારમાં કે ભાઈ મારે આટલી હાઈટ જોઈએ છે, એ પ્લાન પાસ શું છે કે બિલ્ડિંગ બાંધવાના નિયમો GDCRમાં તમને દરેક બિલ્ડરને આપેલા હોય છે કે ભાઈ આ રીતે તમારે બિલ્ડિંગ બાંધવાનું. પણ એ બિલ્ડિંગ કઈ રીતે જુએ છે? ખાલી કે ભાઈ મારા રોડ ડેમેજ ના થાય ને મારી પબ્લિક હેરાન ના થાય, એ રીતે નિયમો બનાવ્યા છે. હવે જે વાસ્તુ છે એ અગેન સેટ ઓફ રૂલ્સ જ છે કે જે એક ભગવાને વિશ્વકર્માજીએ એક GDCR આપેલો છે, રાઈટ. કે ભાઈ તમારે એક બિલ્ડિંગ બાંધવું છે, ઘર છે તો એના આ નિયમો છે, ફેક્ટરી છે તો એના આ નિયમો છે, તમારે રાજભવન એટલે કે કોર્પોરેટ હાઉસ બનાવવું છે તો એના આ નિયમો છે, તમારે ગામ વસાવવું છે તો આ નિયમો છે, રાઈટ. તો તમે જે કીધું કે બિલિયનર લોકો વાસ્તુ નથી માનતા, એ લોકો વાસ્તુથી અંજાન છે, માનતા નથી એવું નથી. તમે જોશો, હું તમારી ટીમને અહીંયા મોકલી આપીશ માર્ક ઝુકરબર્ગનું ઘર, બરાબર. આઈ ડોન્ટ નો કે માને છે નથી માનતો કે વાસ્તુ કદાચ એણે જીવનમાં સાંભળ્યું પણ છે, રાઈટ. એનું ઘર 70% એઝ પર વાસ્તુ છે. હું પ્લાન સાથે એનું તમને સ્ક્રીનશોટ આપી દઈશ. આપણા એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ, બરાબર, એમનું જે જૂનું ઘર હતું એ વાસ્તુ પરફેક્ટ હતું, અરાઉન્ડ 90% વાસ્તુ પ્રમાણે હતું, રાઈટ. બીજું જે ઘરમાં એ શિફ્ટ થયા એ ઘરમાં એનો સાઉથ વેસ્ટ કપાતો હતો. બંને પ્લાન હું તમને મોકલી આપીશ, તમે મૂકી શકશો, રાઈટ. તો એની એન્ટ્રી જે છે એ વાસ્તુ પ્રમાણે જ રહી, પણ સાઉથ વેસ્ટ કપાયો એટલે એને ડિવોર્સ થયો, રાઈટ. સાઉથ વેસ્ટ જે છે આપણી રિલેશનશિપની દિશા છે. તો એવું નથી કે એ લોકો નથી માનતા, એ લોકોને શું છે કે ભાઈ અમે માનીએ કે નથી માનતા, બટ એ લોકોના ઘર ભગવાન એવી શું કહેવાય, ભગવાન એમની ઉપર એવી રીતના વરસે છે, એમના આશીર્વાદ વરસે છે કે એ લોકોના ઘર ઓલમોસ્ટ 60 to 70% વાસ્તુ પ્રમાણે જ નીકળે છે. બીજી વસ્તુ છે કે આપણે જ્યારે પણ આપણા શાસ્ત્રોનું અધ્યયન કરીએ તો સૌથી પહેલાં શું કીધું છે? પ્રથમ કર્મોદય. સૌથી પહેલાં જે છે એ તમારું કર્મ છે, રાઈટ. તમે ગીતા વાંચશો, શ્રીમદ ભાગવત વાંચશો કે કંઈ પણ વાંચશો, સૌથી પહેલાં એવું કીધું છે પ્રથમ કર્મોદય દ્વિતીય સ્વરોદય. આપણા જે નાડી છે, બરાબર, સૂર્ય નાડી એટલે રાઈટ નાડી, ચંદ્ર નાડી એટલે લેફ્ટ નાડી, એનાથી જે કામ કરી શકો છો એ દ્વિતીય છે. પ્રથમ કર્મોદય, દ્વિતીય સ્વરોદય, તૃતીય જ્યોતિષમ. આ બેથી કામ નથી પતતા તમારા. એવું નથી કે બધા કામ કરવાવાળા આગળ જ છે, બરાબર. નહીં તો ગધેડો અત્યારે સિંહની જગ્યાએ હોય, રાઈટ. સિંહ તો કશું જ નથી કરતો, એ તો પડી જ રહે છે તોય રાજા કહેવાય છે, રાઈટ. તો પ્રથમ કર્મોદય, દ્વિતીય સ્વરોદય, આ બેથી કામ નથી પતતું તો જાઓ તમે જ્યોતિષ પાસે, એટલે તમારી કુંડળી પાસે, તમારા ગ્રહો પાસે કે કયો ગ્રહ તમને પ્રોગ્રેસ કરવામાં અટકાવત પેદા કરે છે. અને ચતુર્થમ વાસ્તુ એટલે વાસ્તુને ચોથી પોઝિશન ઉપર રાખેલું છે. પણ એનો મતલબ એવો નથી કે પહેલા ત્રણ નથી, અને પહેલા કર્મ તો કરવાનું જ છે. કામ કરીને જે લોકોને રિઝલ્ટ નથી મળતું ત્યાં મારા જેવા કોઈક માણસનું તમારા લોકોને જરૂર પડે છે, રાઈટ. તો કમિંગ બેક ટુ યોર મેઇન પોઈન્ટ કે બિલિયનર્સ નથી માનતા એવું નથી. એક નાનકડો કિસ્સો કહી દઉં તમને, કે ગઈકાલે ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું, રાઈટ. ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડની મેચમાં તમે જોયું હશે કે દરેક ટીમનો પ્લેયર જે હતો, ઇન્ડિયન ટીમનો પ્લેયર, એ લોકોએ યલો રૂમાલ ટાંગેલા હતા. હાઇલાઇટ્સમાં જઈને ચેક કરજો, બરાબર. કેમ વ્હાઇટ રૂમાલ અમદાવાદમાં અવેલેબલ નતા? હશે જ ને. કેમ યલો જ કર્યા? બરાબર. પહેલું રીઝન, ગઈકાલે દિવસ હતો વિશાખા નક્ષત્રનો. વિશાખા નક્ષત્રનો કલર જે છે એ યલો છે, બરાબર. બીજી વસ્તુ, તમે કહો છો નથી માનતા, બિલિયનર્સ નથી માનતા. આખી ક્રિકેટ ટીમ જેટલો ટાઈમ અમદાવાદમાં મેચ રમવા આવે ને એટલે ITC નર્મદા કરીને હોટલ છે, એમાં રોકાય. 3 વખત મેચ હારીને તો આ વખતે હોટલ ચેન્જ થઈ ગઈ. હોટલ તાજમાં ગયા અને ITC નર્મદામાં ન્યુઝીલેન્ડની ટીમને રાખી હતી, બરાબર. તમે હેડલાઇન્સમાં ચેક કરશો, ન્યૂઝમાં પણ તમને મળી જશે. આ બધા માઇનર ફેક્ટ્સ છે, પુરાવાઓ જે છે, પુરાવા છે, બરાબર. એટલે આ આપણને એવું કહે છે કે નથી માનતા, પણ આ લોકો બધું જ માનતા હોય છે. અને બધી રેમેડીઝ, ટોના ટોટકા જેટલા એ લોકો પાસે અવેલેબલ છે. તમે જોયું હશે વર્લ્ડ કપમાં અભિષેક શર્મા નહોતો ચાલતો તો વચ્ચે એકવાર સિરાજની જર્સી પહેરીને બેટિંગ કરવા ઉતર્યો હતો, રાઈટ.
તો આ બધા ટોટકા અને આ બધી વસ્તુમાં બધા વિશ્વાસ કરે છે. ઇટ્સ જસ્ટ કે મારે કોઈને કહેવું નથી કે હું આ કરીને સફળ થયો, એટલે એવું નથી કે એ લોકો નથી માનતા. એક્ઝેક્ટલી. જો આપણે બિલિયનર નથી માનતા કે આ વસ્તુ ફેક્ટ હોય, અને તો આપણે બાજુ વિચારીએ કે જે લોકો માને છે, જે લોકો વાસ્તુ પરફોર્મ કરે છે, બરાબર, તો વાસ્તુ કરાવડાવે છે, છતાં પણ એમના બિઝનેસીસ કે ઓફિસ કે અથવા તો પોતાના પર્સનલ લાઈફની અંદર ડિસ્પ્યુટ આવે છે, રાઈટ, બધી જ વસ્તુ પરફેક્ટ કરાવવા છતાં પણ, તો એનું રીઝન શું? ડોક્ટર કયો છે એ ઇમ્પોર્ટન્ટ છે. તમે સમજો, સુરતમાં તમે મહાવીરમાં ઓપરેશન કરાવો છો હાર્ટનું તમારું, તો ધેર આર હાઈ ચાન્સીસ ઓફ યોર સર્વાઈવલ, કે તમે બચવાના હાઈ ચાન્સીસ છે. અને અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડથી આપણે બધાને ખબર જ છે, રાઈટ. તો એવી કોઈ હોસ્પિટલમાં કામ કરાવો છો તો એટલે એવું નથી કે હાર્ટ સર્જરી ફેલ વસ્તુ છે, તમારો ડૉક્ટર ખરાબ છે, કે તમારો જે ડૉક્ટર જે છે એણે તમારું કામ સરખું નથી કર્યો, કે કાં તો એની પાસે એટલું નોલેજ નથી કે તમારું હાર્ટ એ સરખું કરી શકે. એક્ઝેક્ટલી, રાઈટ. તો કયા ડૉક્ટર પાસે કરાવો છો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે વાસ્તુ આજે શું છે કે કોઈ ફોર્મલ એજ્યુકેશન તો છે નહીં વાસ્તુ માટેનું કે એસ્ટ્રોલોજી માટેનું. હું એક ક્લાસ કરું, 7 કલાકનો ક્લાસ ભરીને કોઈ બી કહી દે કે હું વાસ્તુ કન્સલ્ટન્ટ છું, બરાબર, બટ એ જે કન્સલ્ટન્સી કરવા માટેનો એક્સપિરિયન્સ છે, આજે તમે 5000 નકશા જુઓ કે 1000 કુંડળી જુઓ, એની ઉપરથી જે એક્સપિરિયન્સથી આવે ને, એ તમે 5 કલાક કે ઓનલાઈન ક્લાસ કરેલા હોય તો એનાથી એ તમે નથી શીખી શકતા. અને પછી એવા માણસ સાથે તમે વાસ્તુ કરાવ્યું હોય કે જેને એની પ્રોડક્ટ્સ જ વેચવામાં ઇન્ટરેસ્ટ છે, કે ભાઈ આ નંગ પેર લે, આ ગુડ્ડા ગુડ્ડીઓ અહીં મૂકી દે, આ લવ બર્ડ્સ અહીં મૂકી દે, તારું કામ થઈ જશે, તો તમારું નથી જ થવાનું. એક્ઝેક્ટલી. એન્ડ આઈ રિયલી એપ્રિશિએટ કે તમારા હાથની અંદર એવા કોઈ ગ્રહ નક્ષત્ર હોય એવું કંઈ નથી. હું નથી પહેરતો, નથી પહેરાવતો, હું કોઈ પણ સિંગલ વસ્તુ વેચતો પણ નથી. ઘણી વખત આમાં કન્સલ્ટન્ટની ભૂલ હોઈ શકે, રાઈટ. મારે હજુ પણ જો આને વધારે વાસ્તુ પર ફોકસ કરાવવું, તો એવું માની શકાય કે જ્યાં વાસ્તુ નથી, અથવા તો જે કોઈ પણ પ્રોપર્ટી વાસ્તુ પ્રમાણે અલાઇન્ડ જ નથી, રાઈટ, છતાં પણ એ સક્સેસ થઈ શકે. ઇઝ ઇટ ટ્રુ? રાઈટ. હું સમજાવું તમને. આવા કેસીસ તમને છે ને નૈઋત્યની એન્ટ્રીમાં જોવા મળે. નૈઋત્ય એટલે કે સાઉથ વેસ્ટ. સાઉથ અને વેસ્ટ એ બેની વચ્ચે જે ખૂણો પડે ને એને સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્ય કહેવામાં આવે. એની જે પણ એન્ટ્રી હોય ને, આજે તમે કોઈ પણ શું કહેવાય, બેંકના જે દેવાદાર થયા હોય કે જે બેંકરપ્ટ થયા છે એવા લોકોની એન્ટ્રી ચેક કરશો ને તો તમે જોશો કે સાઉથ વેસ્ટમાં એ લોકોની એન્ટ્રી છે. એનું મુખ્ય કારણ શું છે કે સાઉથ વેસ્ટ, આમાં પાછું એસ્ટ્રોલોજી હેન્ડ ઇન હેન્ડ ચાલે છે. તમે વિશ્વકર્મા પ્રકાશ જુઓ ને તો વાસ્તુને જ્યોતિષ અલગ નથી. વગર જ્યોતિષે વાસ્તુ પોસિબલ નથી. યસ. ખાલી હું 4 દિશાઓ જોઈને તમને આમ કંપાસ ખોલીને કહી દઉં કે આ અહીંયા કર દો, અહીં કર દો, એનાથી કશું જ નહીં થાય, બરાબર. અને એવા કોઈ કન્સલ્ટન્ટ તમારી પાસે હોય તો પ્લીઝ એકવાર એમનો બેકગ્રાઉન્ડ ચેક કરી લેજો અને પછી કામ આપજો એમને. હું એવું કોઈની ખરાબ નથી કહેતો, નિંદા નથી કરતો, બટ વાસ્તુ એવું નથી કે હું 10 મિનિટમાં તમારું બધું જોઈ શકું, કે એસ્ટ્રોલોજી પણ એવું નથી. 10 મિનિટમાં કદાચ આપણને એટલું ખબર પડે કે અમને કઈ દિશા નડે છે કે કયો ગ્રહનો અમને પ્રોબ્લેમ છે, બટ ઇન ડિટેલ જોવા માટે તમારે એક કુંડળી પાછળ 1.5 થી 2 કલાક મિનિમમ જોઈએ, અને એક ઘરનો નકશો જોવા માટે કે એક ઘર જોવા માટે તમારે મિનિમમ 2 થી 3 કલાક જોઈએ. ત્યારે તમને બેઝિક્સ ખબર પડે કે આ અમને પ્રોબ્લેમ શું આવી શકે છે. એક તો સૌથી પહેલાં સમજવાનું એ જ છે, ડૉક્ટર માટે કેવું છે કે કયા કન્સલ્ટન્ટને તમારે 2 રીતે જોઈ શકો. કાં તો તમે તમારા પ્રોબ્લેમ્સ કહો તો હું તમને તમારો નકશો બનાવી આપીશ કે આ અહીંયા હોવું જોઈએ, બરાબર. કાં તો તમે તમારા ઘરનો નકશો આપો તો હું તમને કહી દઈશ કે તમારે આ પ્રોબ્લેમ હશે. આ જે કહી શકે ને એ જ કન્સલ્ટન્ટ સાચો, બરાબર. બાકી બધા આપણે કોઈ નિંદા અગેન નથી કરવી, બરાબર. બાકી બધાને જય શ્રી કૃષ્ણ. ગેટ ઇટ. જ્યારે કોઈ પણ એક પ્રોપર્ટી પર વાસ્તુ થયેલું છે, અથવા તો ઇન જનરલી તમે જ્યારે વાસ્તુ કન્સલ્ટન્ટની વાત કરો છો ત્યારે કોઈ એક જ, કારણ કે વાસ્તુશાસ્ત્ર તો એક છે, રાઈટ, એમને એક્સપ્લેન કરનાર અલગ અલગ વ્યક્તિઓ છે, અલગ અલગ રીતે જુએ છે. તો આવો એક કેસ પણ વચ્ચે આવ્યો હતો કે ભાઈ ઇન્ડિયન પાર્લામેન્ટનું જે આપણું સર્ક્યુલર રાઉન્ડ છે, રાઈટ, તો ઘણા કન્સલ્ટન્ટનું એવું કહેવું હતું કે ભાઈ એ વાસ્તુ પ્રમાણે અલાઇન નથી, બરાબર છે, રાઈટ. તો એક જ વાતને લઈને 2-3 મત કેમ હોઈ શકે? સમજાવી દઉં એનું પણ. આમાં વાસ્તુ માટેના અલગ અલગ ગ્રંથો છે. જેમ મારે ઘર બનાવવું છે, બરાબર, તો ભવન નિર્માણ માટેનું જે રૂલ્સ છે એ વિશ્વકર્મા પ્રકાશ અને મનુષ્યાલય ચંદ્રિકા, આ 2 ગ્રંથમાં આપેલા છે, બરાબર. મારે રાજભવન બનાવવું છે
એટલે કે કોર્પોરેટ હાઉસ હોય કાં તો આપણું જે મેઇન રાજભવનની વાત છે, તો એની માટેનો ગ્રંથ છે રાજવલ્લભ. હવે હું ભણ્યો હોઉં વિશ્વકર્મા પ્રકાશ અને મને કોઈએ પાર્લામેન્ટનું પૂછ્યું તો વિશ્વકર્મા પ્રકાશમાં તો ગોળ બિલ્ડિંગ ખોટી જ છે, પણ એ ઘર માટે ખોટી છે. એટલે ભૂલ ત્યાં થાય છે કે કયો ગ્રંથ કોની માટે લખાયેલો છે, એ ગ્રંથના પ્રિન્સિપલ્સ તમારે લેવા પડે. 60% વાસ્તુ 7 ગ્રંથમાં સેમ છે. મયમતમ હોય, સમરાંગન સૂત્રધાર હોય, કામિકા આગમ હોય, બધા ગ્રંથોમાં 60% વાસ્તુ સેમ છે. બટ 40% તમારા કામ પ્રમાણે અને તમારો જે મોટિવ છે એ બિલ્ડિંગ બનાવવા પાછળ એના માટે અલગ અલગ આપેલા છે. આપણા વાસ્તુમાં તો એટલું ડીપ છે, વર્ણ વ્યવસ્થા પ્રમાણે પણ વાસ્તુ આપેલું છે કે હું બ્રાહ્મણ છું તો આમ મને ગાંડો ગણે લોકો કે નોર્થ ઇસ્ટમાં કિચન ના હોય, બરાબર. પૂર્ણ જલ તત્વની દિશા છે, પૂર્ણ જલ તત્વની દિશામાં કિચન ના બનાવાય કારણ કે તમે તામસી થઈ જાઓ, મગજ તમારું ફાટી જાય, કારણ કે વાસ્તુ પુરુષનું જે મસ્તક આવે એ નોર્થ ઇસ્ટમાં આવે અને ત્યાં તમે અગ્નિ સળગાવો એટલે તમારે ભયંકર ગુસ્સો, ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ ને આ બધું આવે, રાઈટ. પણ એમાં કેવું કીધું છે કે બ્રાહ્મણોને નોર્થ ઇસ્ટમાં કિચન ચાલે, બ્રાહ્મણોને વર્ણ વ્યવસ્થા પ્રમાણે. હવે સમજવાનું એ રહ્યું, હું બ્રાહ્મણ છું, જનોય પહેરું છું, પણ 5 ટાઈમ સંધ્યા નથી કરતો, બરાબર, તો હું સાચો બ્રાહ્મણ પણ નથી. આવું કોઈ કેમેરા ઉપર ફેસ પર નહીં કે, બરાબર, કારણ કે બ્રાહ્મણો માટેની જે વસ્તુઓ લખેલી છે એ તમે નથી કરતા તો તમે નથી બ્રાહ્મણ. તો હું પણ એક અત્યારે બિઝનેસ કરું છું તો હું વણિક જ ગણાઈશ, હું બ્રાહ્મણ નહીં ગણાવું. ભલે મારું જન્મથી ગોત્રથી હું બ્રાહ્મણ છું, કર્તવ્યથી. અને વર્ણ વ્યવસ્થા જન્મથી હતી જ નહીં ક્યારેય. કામ કરો છો એની ઉપરથી વર્ણ વ્યવસ્થા હતી, પણ આ જ વસ્તુ લોકોને સમજવી નથી, બસ ઠોકા ઠોક ચલાવી રાખવું છે. એટલા માટે જ હમણાં એન્ટિલિયા મુકેશ અંબાણીના ઘરની પણ જ્યારે વાત કરતા હોય ત્યારે પણ એમાં મિસકન્સેપ્શન કરતા હોય કે ભાઈ ઘણા લોકો એમને સાચું કહેતા હોય ને ઘણા લોકો ખોટું કહેતા હોય. બટ પ્રશ્ન ત્યારે આવે કારણ કે જ્યારે લોકો ખોટું કહે ને, લોકો નેગેટિવિટી સ્પ્રેડ્સ ફાસ્ટર. તો નેગેટિવિટી આપણે તરત જ લઈ લઈએ કે જો ભાઈ મુકેશ અંબાણીનું ઘર પણ એની હાઇટ, એનું સ્ટ્રક્ચર છે એ વાસ્તુના બધા જ પ્રિન્સિપલ પ્રમાણે અલાઇન નથી થતું. કોણે કીધું? બધી જગ્યાએ સ્પ્રેડ આઉટ થઈ શકે છે. વ્યૂઝ માટેની જે હોડ લાગેલી છે એની માટે કોઈ કંઈ પણ બોલે, અને સોશિયલ મીડિયા ઉપર તો આ જ ચાલે, બરાબર. તો મુકેશ અંબાણીનું ઘર આમ મને નથી લાગતું કે વાસ્તુમાંથી એક બી વસ્તુ એવી હશે કે જે એના ઘરમાં નહીં હોય કે મિસ થઈ હશે. આપણે હંમેશા વી એમ ફોર 90% વાસ્તુ, કારણ કે 100% વાસ્તુ ના કરાય. મનુષ્ય જીવન 100% વાસ્તુવાળા ઘરમાં રહેવા માટે સક્ષમ નથી. એ એનર્જી લંકા હતી 100% વાસ્તુ પ્રમાણે, બરાબર. શિવજીએ પોતા માટે બનાવી હતી. રાવણ એઝ અ પૂજારી ગયો હતો એમના ત્યાં વાસ્તુની પૂજા કરાવવા, બરાબર. અને દક્ષિણામાં જ્યારે કીધું કે બોલ રાવણ શું જોઈએ, તો કે આ તમારી લંકા આપી દો, તો કે નહીં સાચવી શકે, અરે ગુરુદેવ આપી દો, અને લંકા લઈ લીધી. અને મેઇન વસ્તુ શું છે, રાવણના સસરા મંદોદરીના પિતા મય દાનવ, એ દાનવોના આર્કિટેક્ટ કહેવાય, બરાબર. વાસ્તુ શું છે તમે સમજો, તમે ગૂગલમાં લખશો આર્કિટેક્ટ ઇન હિન્દી એટલે આવશે વાસ્તુકાર. કામ જ આર્કિટેક્ટોનું છે. અમારું કામ જ્યોતિષનું છે, અમારું કામ વાસ્તુનું નથી એઝ અ બ્રાહ્મણ. બટ એ લોકો આપણા ઇન્ડિયન જે એજ્યુકેશન સિસ્ટમ છે એની આ બહુ મોટી ભૂલ છે કે આપણા કોઈ પણ વાસ્તુના પ્રિન્સિપલ્સ કોઈ આર્કિટેક્ચર કોલેજમાં શીખવાડવામાં આવતા નથી. હું જાપાનીઝ આર્કિટેક્ટ જોડે કામ કરું છું, ચાઇનીઝ આર્કિટેક્ટ જોડે કામ કરું છું, દુબઈ, રસલખેમા ને અલગ અલગ સિંગાપુરને અલગ અલગ પ્રોજેક્ટ્સમાં, બરાબર. એ લોકોને આપણા જે બેઝિક પોઈન્ટ્સ છે ને કે ભાઈ હવા ક્યાંથી આવી જોઈએ, પ્રાણિક ઉર્જા અને જૈવિક ઉર્જા કઈ રીતે ફ્લો થવી જોઈએ ઘરમાં, એ લોકોને કોલેજમાં શીખવાડે છે યાર. આપણને જ નથી શીખવાડતા. અને આપણું જ નોલેજ છે, આપણું જ નોલેજ છે, આપણા જ સ્થાપત્ય વેદમાંથી આવેલું છે. અને એટલા માટે જ એટલા બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને મિસકન્સેપ્શન, અને એના માટે જ આપણે આ પોડકાસ્ટ પણ કરી રહ્યા છીએ કે ભાઈ વાસ્તુ ઇઝ રિયલ સાયન્સ ઓર સાયકોલોજી. યસ, વાસ્તુ ઇઝ નથિંગ, વાસ્તુ ઇઝ અ સેટ ઓફ રૂલ્સ. એ સાયન્સ પણ નથી, આર્ટ પણ નથી, કોમર્સ પણ નથી, ભૂલી જાવ કશું. લોકો એને સાયકોલોજી સાથે જોડી દે છે બસ, અને ધર્મ જોડે. હવે ભાઈ સંસ્કૃતમાં લખ્યું છે એટલે બધું સનાતન જ છે. એક્ઝેક્ટલી. અને એ સમયે લખાયેલું છે ત્યારે એ લિપિ હતી. યસ. અને એ લિપિ એ કોઈ એક ધર્મની સાથે જોડાયેલી નથી. એક્ઝેક્ટલી. એમાં એવું નથી કીધું કે ભાઈ તમે હનુમાનજીની દિશા, એવું નથી કીધેલું. એ આપણે કાઢ્યું છે કે ભાઈ હનુમાનજી મંગળના અધિષ્ઠાતા દેવતા છે, એટલે સાઉથમાં કંઈ પણ ઇસ્યુ હોય તો આપણે હનુમાનજીની ત્યાં સ્થાપના કરીએ તો આપણને જે મંગળની ઇલ ઇફેક્ટ્સ છે એ ઓછી થઈ શકે.
એ એક્ઝેક્ટલી આપણે જોડ્યું છે, અંદર નથી લખેલું. એક્ઝેક્ટલી કોઈ ગ્રંથમાં, વાસ્તુના ગ્રંથમાં તમે એવું બતાવો કે ભાઈ દક્ષિણમાં તમે હનુમાનજીની સ્થાપના કરો તો હું આ કાલથી બિઝનેસ છોડ દઉં. ગ્રંથમાં કહું છું, કોઈ પર્સનલી લખ્યું હોય એની વાત નથી કરતો. લખવાવાળો તો લખી દેશે. ગેટ ઇટ. જ્યારે આપણે કન્સલ્ટન્ટની વાત કરતા હોય ત્યારે ઇન જનરલી મેં ઇન્ડિયાની અંદર વાસ્તુ કન્સલ્ટન્ટમાં એવું સાંભળ્યું છે અને એવું જોયું પણ છે, લાઈવ એક્ઝામ્પલ પણ છે. કોઈ કન્સલ્ટન્ટ 5 થી 10 લાખ રૂપિયા ફીસ ચાર્જ કરે છે, કોઈ કન્સલ્ટન્ટ એ 50,000 આજુબાજુ ચાર્જ કરે છે, કોઈ 5-10 હજારમાં પણ કામ કરે છે. બરાબર છે. તો આ એક સેગમેન્ટ છે એઝ અ કન્સલ્ટન્ટ તરીકે. અને સેકન્ડ સાઈડ આપણે એવું સાંભળીએ છીએ કે ભાઈ વાસ્તુ યજ્ઞ, વાસ્તુ પૂજા કે જેને આપણે સ્પિરિચ્યુઆલિટી સાથે જોડી દઈએ છીએ. તમારો આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર XYZ હોય પણ વાસ્તુ પૂજા કરીએ છીએ. તો મારે આ બંનેની અંદર ડિફરન્સ સમજવું છે. હું તમને સમજાવી દઉં. આજે કોઈ પણ મોટું શહેર છે, સુરત પકડી લો, અમદાવાદ પકડી લો, રાજકોટ પકડી લો, વડોદરા પકડી લો, એવરેજ તમારે એક ઘર લેવું છે સારા એરિયામાં તો 7,000 રૂપિયા સ્ક્વેર ફીટ એનો ભાવ હોય છે આરામથી. બરાબર, પર સ્ક્વેર ફીટ 7,000, 6 થી 7,000 રૂપિયા એવરેજ મોટા શહેરોમાં ભાવ ચાલે છે સારી જગ્યાએ. એની અંદર તમે ઇન્ટિરિયર કરાવો છો, એનો ખર્ચો 2,000 રૂપિયા પર સ્ક્વેર ફીટ થાય છે. લાઇટ, પંખા, કલર, ફ્લોરિંગ અને બેઝિક ફર્નિચર, બરાબર, એટલે 8,000 રૂપિયા થયા. તો તમારા મકાનને ઘર બનાવવા માટે હું 100 રૂપિયા પર સ્ક્વેર ફીટ ના લઈ શકું? લઈ શકાય. તો કેમ લોકોને નડે છે? અને એ કાઇન્ડ ઓફ આર્કિટેક્ચરલ વાસ્તુ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે કેમ નડે છે? તમે તો મકાન બનાવો છો, મારે એને ઘર બનાવવું છે. કારણ કે ઘરમાં તમારો પરિવાર સાથે હશે, સાથે મળીને રહેશે, એકબીજાને સાથે વાત કરશે, એકબીજા સાથે એક સંબંધમાં જોડાયેલા રહેશે તો એ ઘર છે. બાકી તો એ મકાન જ છે, 4 દીવાર છે, રાઈટ? તો હું 100 રૂપિયા લેવાના લાયેબલ નથી. એક 100 રૂપિયા ના લઈ શકું? તમે 8,000 રૂપિયા તમારે ઘરને સુંદર દેખાય, ગેસ્ટ રૂમમાં એટલું બધું નાખશે જાણે રોજ ગેસ્ટ આવવાના હોય. હોમ થિયેટર બનાવશે જાણે ટાઈમ મળવાનું હોય હોમ થિયેટરમાં જવાનું. હોમ થિયેટર પાછળ 25 લાખ રૂપિયા નાખશે, બરાબર. 10,000 સ્ક્વેર ફૂટનું ઘર હોય તો 100 રૂપિયા હું ના લઈ શકું? લઈ જ શકું, અને હું લઉં જ છું. અને એટલે જ મને કોઈ એફોર્ડ બહુ ઓછા લોકો કરી શકે છે, કારણ કે હું બહુ ડિટેલમાં કામ કરું છું. એટલે અને હું આ જ રીતે કામ કરીશ. મારે કોઈ સસ્તું વાસ્તુ કરવું નથી, મારે કોઈ ભીડ ભેગી કરવી નથી, કારણ કે મારા ક્લાયન્ટ્સનું બહુ જ ક્લિયર છે કે હું ABCDE આ રીતે કામ કરીશ, આ રીતે તમને રિઝલ્ટ મળશે, અને એ જ રીતે એમને રિઝલ્ટ મળે છે એટલે જ લોકો મને બોલાવે છે. એક્ઝેક્ટલી. તમે જે કીધું કે ભાઈ હું આ રીતે જ કામ કરીશ, તો તમે એક્ઝેક્ટલી કઈ રીતે કામ કરો છો એ મારે સમજવું છે. બટ એના પહેલા તમે વાસ્તુશાસ્ત્રમાં શા માટે આવ્યા? હું વાસ્તુશાસ્ત્રમાં એટલે મારી આ 4th જનરેશન છે એસ્ટ્રોલોજી એન્ડ વાસ્તુ કન્સલ્ટન્સીમાં. વાસ્તુમાં સેકન્ડ જનરેશન મારા ફાધર કરતા હતા, બરાબર, 40 યર્સથી, અને હવે હું આવ્યો છું. પણ મારે શું હતું કે ખાલી કોઈના કોર્સ કરીને એઝ અ કન્સલ્ટન્ટ નહોતું બનવું, બરાબર. મારા ફાધર જે છે, અમે કપાળવંજના છે, મારા ફાધર જે છે MA વિથ એન્ટાયર સંસ્કૃત છે, રાઈટ. તો જે કોરોના ટાઈમે અને એની પહેલાં અમને જે ટાઈમ મળ્યો એમાં અમે બધા ગ્રંથ લઈને જાતે બેઠા, બરાબર, કે ક્યાં એક્ઝેક્ટલી લખેલું શું છે. એક રૂમ પકડ્યો તો બેડરૂમ, તો બેડરૂમ માટે વિશ્વકર્મા પ્રકાશમાં શું લખેલું છે, બેડરૂમ માટે સમરાંગન સૂત્રધરમાં, મહિમતમમાં શું લખેલું છે, કામિકા આગમમાં શું લખેલું છે, આ બધું કાઢ્યું, બરાબર. પછી એ અપ્લાય કર્યું કે જેટલા નકશા અમારી પાસે હતા એની ઉપર અપ્લાય કર્યું, અને એની ઉપરથી એક તારણ કાઢ્યું કે આ અહીંયા બેડરૂમ હોય કે આ અહીંયા રસોડું હોય તો આ જ ઇફેક્ટ આવે, અને સામેવાળા જોડે કન્ફર્મ કરીએ ત્યારે એ જ ઇફેક્ટ એને આવી હોય. એટલે આ એક રીત થઈ, બરાબર. હવે હું કામ કઈ રીતે કરું છું, આમાં કેવું છે કે પહેલાં તો લોકો શું કરતા હતા, એક પેલો 100 રૂપિયાનો કંપાસ લઈને આવે તમારા ઘરમાં, બરાબર, હોકાયંત્ર, અને બહુ મોટા વાસ્તુવિદ હોય, હોકાયંત્ર લઈને આવે. હવે અહીંયા આ માઇક પડ્યું છે, માઇકમાં મેગ્નેટ છે, બીજું માઇક પડ્યું છે એમાં મેગ્નેટ છે, લાઇટ્સ છે એમાં મેગ્નેટ છે, નીચે કદાચ આનો નીચેવાળાનો પંખો ચાલતો હશે એટલે એ મેગ્નેટ છે, બરાબર. હોકાયંત્ર એટલે એને કહેવાય છે મેગ્નેટિક કંપાસ, બરાબર, ઇંગ્લિશમાં. અને દરિયો ખેડવા માટે જ્યારે સેલર જાય ત્યારે એ વપરાતો હતો, કારણ કે દરિયામાં મેગ્નેટિક ફિલ્ડ આવતું નથી, રાઈટ. તો જ્યારે તમે એ હોકાયંત્રની ઉપર ભરોસો કરી અને તમે કોઈકનું વાસ્તુ કરો છો તો એ હંમેશા ખોટું જ આવવાનું છે. તમે 3 વખત નોર્થ લેશો ને તો 3 વખત નોર્થ અલગ આવશે. સૌથી પહેલાં તમારે કોઈ પણ પ્રોપર્ટીમાં કાઢવાનું છે ટ્રુ નોર્થ.
બરાબર. દરેક જણના આઈફોન જે આઈફોન યુઝ કરે છે, સેટિંગ્સમાં જવાનું, કંપાસમાં જવાનું, એમાં ટ્રુ નોર્થ કરીને એક ઓપ્શન છે, એ ઓન કરી દેવાનું. પછી તમે ગમે એટલા મેગ્નેટ મૂકશો ને એ નોર્થ નહીં ફરે, કારણ કે એ લોકેશનથી લે છે, રાઈટ. તો આખું વાસ્તુ જે છે એ ટ્રુ નોર્થથી બેઝ છે. 1990-95થી લઈ અને 2012 સુધીનો જે ગાળો રહ્યો ને, કે જેમાં લોકોએ વાસ્તુ બહુ કરાયા પણ કોઈને રિઝલ્ટ ના મળ્યા. એનું કારણ જ આ હતું, કારણ કે નોર્થ જ ખોટું લેતા હતા. એક્ઝેક્ટલી. બરાબર. મારી પાસે 4 દિશા છે, 4 ખૂણા છે, 8 ઉપદિશાઓ છે. બરાબર. એક્ટિવિટીઝ લખેલી છે કે ક્યાં ક્યાં શું કરવાનું છે વિશ્વકર્મા પ્રકાશમાં. અધ્યાય 2 બધા જોઈ જ શકો છો, ઓનલાઈન પણ બુક અવેલેબલ છે. અધ્યાય 2 શ્લોક નંબર 92. શ્લોક નંબર 92માં આખું ડિટેલ આપેલી છે કે તમારા ઘરમાં કઈ વસ્તુ ક્યાં કરવી જોઈએ. ઓકે. બરાબર. આપણે જ એનું લિટરલ ટ્રાન્સલેશન કરીને, એટલે 4 દિશા થયા, 4 ખૂણા થયા, 8 ઉપદિશા થઈ, અને એની અંદર 32 દેવતા થયા. એટલે એક નાની પ્રોપર્ટી હોય ને તો મારે ઉપર કામ કરવું પડે, મોટી પ્રોપર્ટી હોય તો ઇંચ પર કરવું પડે, પણ ફૂટ પર તો થતું જ નથી. ગમે એટલી મોટી પ્રોપર્ટી હોય, ઇંચીસ ઉપર કામ થતું હોય. અને હું ચાર્જીસ એટલે જ હાઈ લઉં છું, કારણ કે હું આટલું ડિટેલિંગમાં વર્ક કરું છું. શ્રેયસભાઈ, અમારું બહુ બધું ઓડિયન્સ બિઝનેસ સાથે જોડાયેલું છે, અથવા તો એક ગ્રોથ માઇન્ડસેટ લઈને આવે છે કે જે કંઈક ને કંઈક નવું એમની પાસે ક્યુરિયોસિટી હોય શીખવાની, જાણવાની. હમણાં તમે જે વાત કરી કે ભાઈ સાઉથ ઇસ્ટ ડિરેક્શન કે ભાઈ નોર્થ ડિરેક્શન વગેરે વગેરે, તો અલગ અલગ વાસ્તુ કન્સલ્ટન્ટ પાસે આપણે અલગ અલગ વાતો સાંભળેલી છે. મારે એને ન્યુટ્રલ રીતે સમજવી છે કે ભાઈ વાસ્તુશાસ્ત્રમાં કયા પ્રકારનું સાયન્સ હોય છે, એની ડિરેક્શન કઈ રીતે યુઝ થાય છે, અને કોઈ પણ વ્યક્તિ ફેક્ટરી, ઓફિસ, શોપ, મોલ જે કંઈ પણ કરી રહ્યા છે, રાઈટ, એમાં એ દિશા કઈ રીતની હોવી જોઈએ? ઓન પોઈન્ટ. સૌથી પહેલા આકાશભાઈ આપણે એવી રીતે જઈએ કે લોકો વાસ્તુ કરાવે છે શું કરવા. પહેલો પોઈન્ટ હોય છે એમનો પૈસા. બરાબર. મારે પૈસો આવવો જોઈએ, અને પૈસો આયા પછી એ ટકવો જોઈએ, અને ટક્યા પછી એ ડબલ થવો જોઈએ. એક્ઝેક્ટલી. બરાબર. તો આપણે સૌથી પહેલા એમાં જઈએ. ઉત્તર દિશા. ઉત્તર દિશા એટલે અવસરોની દિશા છે. પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ તમને ઉત્તરથી મળશે. ઓકે. બરાબર. ઉત્તરમાં કુબેરનો વાસ હોય છે, આપણા વડવાઓ કહી ગયા, ખોટું નથી કીધું. ત્યાં સોમ નામના દેવતા છે. બરાબર. એ સોમ નામના દેવતા તમને પૈસા આપે છે, અને બાજુમાં ભલ્લાટ નામના દેવતા છે, એ તમને હું આખું આપીશ સર્કલ, એ તમે ઓડિયન્સ માટે મૂકી શકશો. ભલ્લાટ નામના દેવતા છે, એ નવા પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. તમારા પણ કોઈના પણ ઘરમાં તમને એવું લાગતું હોય કે તમારી પાસે નવા ક્લાયન્ટ્સ નથી આવતા, કે જોબમાં પ્રમોશન નથી થતું, તો તમારે તમારા ઘરની ઉત્તર દિશા ચેક કરવાની. ઉત્તર દિશા એક સમજવાનું છે કે જલ તત્વની દિશા છે, એટલે જલનું ઊંધું અગ્નિ. ત્યાં અગ્નિનું કંઈ પણ કર્યું હશે તો એ તમને નવા ઓપોર્ચ્યુનિટીઝ કાપશે. કઈ રીતે? નોર્થ ડિરેક્શન જોવાની. એક તો સૌથી પહેલા ડિરેક્શન કઈ રીતે જોવાની એ ઓડિયન્સને સમજાવી દો. પ્લીઝ. ઘરના સેન્ટરમાં જવાનું. દરવાજાની ઉપર ઊભા રહીને તમારે નોર્થ નથી ચેક કરવાની, એ ખોટી રીત છે. તમારે બ્રહ્મસ્થાન કાઢવાનું. એટલે બ્રહ્મસ્થાન કઈ રીતે નીકળે? આ જે લેન્થ છે એની ટાઇલ્સ ગણવાની, વિડ્થ છે એની ટાઇલ્સ ગણવાની. એ બે જ્યાં અટકે ત્યાં ઊભું રહેવાનું, ત્યાં કંપાસ ખોલવાનું, ત્યાંથી જોવાનું કે મારું 0 ડિગ્રી નોર્થ ક્યાં આવે છે. એ નોર્થ જ્યાં આવે ત્યાં તમારું કિચન હશે, ત્યાં તમારી આવી રીતની લાલ વોલ હશે, કે તમારું ત્યાં આગળ ટોયલેટ હશે, તો એ નોર્થ દિશા તમારી બગડી કહેવાય. ઓકે. અને એ બગડશે તો નવા પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ કપાઈ જવાની. બરાબર. ગયા વર્ષે આપણે 100 ગ્રાહક આવતા હતા, તો આ વર્ષે 50 જ ગ્રાહક આવશે. એ વધશે નહીં, પણ 50 ગ્રાહકનું કામ ચાલ્યા કરશે. ગ્રોથ જે જોઈએ છે કે નવા પૈસા જોઈએ છે, એ તમને નોર્થથી મળે છે, અને એ નહીં મળે આ વસ્તુ હશે. એક્ઝેક્ટલી. હવે સમજી લો તમારી પાસે ગ્રાહક આવી ગયો, ક્લાયન્ટ આવી ગયો. બરાબર. હવે એને કન્વર્ટ બી તો કરવાનો. બરાબર. કે મારે કોટેશન આપ્યું, કે આજે વાત થઈ આપણે કે ભાઈ મારે આઈફોન લેવો છે, તો તમારે એને ભાવ તો આપવો પડશે ને, કે કેટલામાં તમારે વેચવો છે ને એને લેવો છે. હવે તમારી પડતર છે 1,20,000 રૂપિયાની. બરાબર. અને એ ભાઈને તમે કોટેશન આપ્યું 1,25,000નું, કે ભાઈ 5,000 રૂપિયા મને મળશે. તો એ જે કન્વર્ઝનનું કામ છે ને ક્લાયન્ટમાં, અત્યારે તમે મારી માટે પ્રોસ્પેક્ટ છો, જે નોર્થે મોકલ્યા છે. હવે પ્રોસ્પેક્ટને કન્વર્ટ કરવાનું કામ સાઉથ ઇસ્ટ પાસે છે. અગ્નિ સાઉથ અને ઈસ્ટ, દક્ષિણ અને પૂર્વની વચ્ચે જે ખૂણો આવે એને અગ્નિ ખૂણો કહેવાય. અગ્નિ ખૂણામાં તમે અગ્નિનું, હવે અગેન ઊંધું શું છે? જલ તત્વ. બરાબર.
ફાયરનું ઓપોઝિટ વોટર. ફાયરમાં તમે પાણીની ટાંકી મૂકી હશે, બ્લુ કલર કર્યો હશે, બહુ બધા અરીસા મૂક્યા હશે, તો કન્વર્ઝનનો પ્રોબ્લેમ થશે. ફાયર એટલે આપણી કેશ લિક્વિડિટી છે, બરાબર. આપણે જે નકદ કેશ જોઈએ ને એ આપણને અગ્નિ આપે છે. અલગ અલગ પ્રકારના અગ્નિ છે, ટોટલ 49 પ્રકારના અગ્નિ છે. એમાંથી અમુક વિષ્ણુના અવતાર છે અને અમુક શિવના અવતાર છે. અમુક ક્રિએશન માટે કામ કરે છે, અમુક ડિસ્ટ્રક્શન માટે કામ કરે છે, રાઈટ. હનુમાનજીએ લંકા બાળી હતી તો એ કયો અગ્નિ હતો? વડવાનળ અગ્નિ હતો. જંગલો બળે છે એ દાવાનળ અગ્નિ છે, બરાબર. પેટમાં છે એ જઠરાગ્નિ છે, બરાબર. અને વૈશ્વાનર અગ્નિ પણ કહેવાય એને. ગીતાજીમાં કીધું છે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત, એટલે એ વૈશ્વાનર અગ્નિ છે, વિષ્ણુનું સ્વરૂપ છે. એ જ રીતે હુતાસન નામક અગ્નિ જે વિષ્ણુનું સ્વરૂપ છે એ તમારા ઘરના સાઉથ ઇસ્ટમાં છે. શ્રીમદ ભાગવતમાં શું લખ્યું છે? શ્રીયમ ઈચ્છેતુ હુતાસન આરોગ્યમ ભાસ્કરમ ઈચ્છેત. આરોગ્ય ભાસ્કર સૂર્ય પાસે માગવાનું. જ્ઞાન ઈચ્છેતુ શંકરમ વિદ્યા ઈચ્છેતુ સરસ્વતીમ શ્રીયમ ઈચ્છેતુ હુતાસન. સ્થિર લક્ષ્મી જોઈએ તો હુતાસન નામક અગ્નિ પાસે માગવાની. એ તમારા ઘરના સાઉથ ઇસ્ટમાં છે, બરાબર. તો ત્યાં તમે કંઈ પણ ટોયલેટ બનાવ્યું હશે, બ્લુ કલર કર્યો હશે, પાણીની ટાંકી મૂકી હશે કે પાણીનું કોઈ પણ કામ કરતા હશો તો એ સ્થિર લક્ષ્મી તમને નહીં મળવા. ઘરા ગાયો ઉત્તરથી કન્વર્ટ થયો. ફોન તમે કીધું કે 25માં, એ કે ના ભાઈ ના, મને તો બીજે 21માં પડે છે, કે 21માં પડે છે. તમે કીધું હા ભાઈ ચલ, મારે 1,20,000 લાગેલા છે, 1.5 મહિનાથી સ્ટોકમાં પડ્યો છે, 1,21,000 તો 1,21,000માં વેચી દઉં, બરાબર. કાં તો એક ઘરાક જ જતો રહે, તો એ કન્વર્ટ ના થવા દે. ઘરાક આવ્યો નોર્થથી, કન્વર્ટ ક્યાંથી થયો? સાઉથ ઇસ્ટથી. અને હવે એમાં જે નફો મળવાનો હતો, તમે 1,25 કીધા અને એણે કીધું હોત હા ભાઈ 1,25માં આપી દો, તો એ તમારા પશ્ચિમ દિશાથી જોવાનું છે. એક્ઝેક્ટ વેસ્ટ જ્યાં આવે છે. આ રીલ દરેક પોડકાસ્ટમાં હું બોલું છું, દરેકમાં મિલિયન્સ વ્યૂ આવે છે. આજે ફરી આકાશભાઈના શોમાં બોલું છું. ઘરના સેન્ટરમાં ઊભું રહેવાનું, કંપસ ખોલવાનો, 270 ડિગ્રી વેસ્ટ જ્યાં પણ આવે છે ત્યાં જે મૂક્યું હશે ને તમે એ વધશે, રાઈટ. તમે એમાં પરફ્યુમ મૂક્યા હશે, પરફ્યુમ વધશે. તમારા કપડાં મૂક્યા હશે, કપડાં વધશે. જૂતા મૂક્યા હશે, જૂતા વધશે. પૈસા મૂક્યા હશે તો પૈસા વધશે. આપણે પૈસા જ વધારવા છે, બાકી બધું આપણે એમને વધારી લઈશું. તો એ 270 ડિગ્રી વેસ્ટ ઉપર તમારું નફો ડિપેન્ડ કરે છે, બરાબર. આમ પણ વેસ્ટ ડોમિનેટ કરે છે ને આકાશભાઈ. તમે જુઓ વર્લ્ડનું વેસ્ટ યુએસ, ઇન્ડિયાનું વેસ્ટ ગુજરાત, બરાબર. બધી જગ્યાએ વેસ્ટ ડોમિનેશનમાં જશે. તો કોઈ પણ શહેર બી પકડી લો, તમારે પૈસા ઇન્વેસ્ટ કરવા છે, કોઈ પણ ડેવલપર છે કે કોઈ ઇન્વેસ્ટર છે, તો કોઈ પણ શહેરમાં હું આ જે ચક્ર બતાવું છું એ ચક્ર તમે આપી દેજો બધાને, બરાબર. એની જે અહીંયા સુડા છે ને, સુડાની જે બોર્ડર લાઈન હોય ને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની, એ બોર્ડર લાઈન પહેલાં મારી દો, એક્ઝેક્ટ સેન્ટર કાઢો, ત્યાં ચક્ર મૂકો. સાઉથથી લઈ અને વેસ્ટ સુધીમાં જેટલી એરિયા આવે છે ને ત્યાં તમે પૈસા નાખશો તો તમારા પૈસા ડબલ થશે. અને તમારે ઓછા કરવા હોય તો નોર્થ ઇસ્ટમાં નાખજો. ગેટ ઇટ. બટ આ ઇન્ફોર્મેશન જેટલા કંઈ પણ અમારા વ્યુઅર્સ છે એમને સપોઝ કે એ તમને કનેક્ટ નથી કરતા અથવા તો કોઈ પણ રોંગ કન્સલ્ટેશન એમની સાથે થયું છે પાસ્ટમાં, તો પણ સુધારવામાં એમને હેલ્પ આઉટ કરશે. આ ડિરેક્શન સિવાય હજી તમારી પાસે ઇનપુટ હશે? હા, આ થયા પૈસાની ડિરેક્શન, બરાબર. હવે આવે આપણે હેલ્થ ઉપર. બીજો મેજર પ્રોબ્લેમ જે લોકોને ફેસ કરે છે એ છે હેલ્થ. તો એમાં શું કીધું છે? ઉત્તરે ઈશાન્યોર મધ્યે, ઉત્તર એટલે નોર્થ, ઈશાન એટલે નોર્થ ઇસ્ટ. ઉત્તરે ઈશાન્યોર મધ્યે ઔષધાંતુ કાર્યયત, બરાબર. ઔષધિ મૂકવાની અને ઔષધિ કામ કરે એની માટેની દિશા આપી છે ઉત્તર અને ઈશાનની વચ્ચે. તો એ દિશાનું નામ છે હેલ્થ અને ઇમ્યુનિટી પાવર, બરાબર. આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ નોર્થ ઓફ નોર્થ ઇસ્ટથી જોવાય છે. તમે અમુક લોકો જોયા હશે કે કોરોનામાં પહેલું વેવમાંય હતા, બીજામાંય હતા, ત્રીજામાંય હતા, પછી ચિકનગુનિયા થયો તો ચિકનગુનિયાના વાવરમાં ચિકનગુનિયા હતો, ડેન્ગ્યુના વાવરમાં ડેન્ગ્યુ પણ થઈ ગયો, બધું જ થયું છે. એની રોગ પ્રતિકારક શક્તિ વીક છે, બરાબર. તો એ જોવાય છે નોર્થ ઓફ નોર્થ ઇસ્ટથી. તમારું ઓવરઓલ હેલ્થ જે છે એ નોર્થ ઇસ્ટથી જોવાય છે, ઈશાન ખૂણાથી. ઈશાન ખૂણો એટલે તમારી હેલ્થ છે, અગ્નિ ખૂણો એટલે તમારી વેલ્થ છે, બરાબર. તો આ બે ખૂણા તો તમારે શ્યોર શોર્ટ ઓકે રાખવાના છે. ત્યાં ટોયલેટ હોય તો મને ફોન પણ ના કરતા,
બરાબર, હટાવવું પડશે. હા હટાવવું પડશે. કારણ કે અમુક વસ્તુમાં તમે સમજો રેમેડીઝ જે છે ને એ રેમેડીઝ જમીન માટે આપેલી છે, ખોટા કન્સ્ટ્રક્શન માટેની કોઈ રેમેડીઝ આપેલી નથી. એટલે કોઈ કહે કે હું અહીંયા આ લગાડી દઉં તમારું કામ થઈ જાય, તો એ તમારી જે નેગેટિવિટી હોય એને દબાઈ શકે, એક્ઝેક્ટલી એને ખતમ ના કરી શકે. કારણ કે શાસ્ત્ર બેક્ડ નથી. બધી રેમેડીઝ છે મેનમેડ છે. હા, તમારી જમીનની ઉર્જા વધારવા માટે રત્નાધ્યાય, ધાતુ અધ્યાય, લિંગ ભૈરવી સ્થાપના, નાભી સ્થાપના, વેદી સ્થાપના, આ બધી વસ્તુઓ શાસ્ત્રમાં લખેલી છે. બટ જે આપણે રમકડા મૂકીએ છીએ, બરાબર, કે અહીંયા આ મૂકી દીધું ને અહીંયા આ મૂકી દીધું, એ બધું મેનમેડ છે. અને એ કદાચ કન્સલ્ટન્ટ ટુ કન્સલ્ટન્ટ એ વસ્તુ ફરતી પણ હશે. યસ. બધા હવે સમજો તમે વેસ્ટ દિશાની વાત કરી મેં, તો વેસ્ટ એટલે આમ શનિદેવ છે, તો શનિની રેમેડી પણ ત્યાં લાગે, બરાબર. પછી વેસ્ટ એટલે વરુણ છે, તો વરુણ દેવની રેમેડી પણ ત્યાં લાગે. વેસ્ટ એટલે અંબુ છે, અંબુની રેમેડી પણ ત્યાં લાગે, બરાબર. ત્યાં પુષ્પદંત છે, એઝ અ દેવતા ત્યાં પુષ્પદંત છે, તો પુષ્પદંતની પણ રેમેડી લાગે. કોઈ ખાલી પશ્ચિમમાં કોઈ ટોયલેટ હોય, એ આપણો લિંગાષ્ટકમ સ્તોત્ર છે, બરાબર, એ ગઈ લે તો પણ એને સોલ્વ થાય છે, બરાબર. મહિમ્ન સ્તોત્ર જે પુષ્પદંતે જ લખેલો છે, પુષ્પદંત ઉવાચ મહિમ્ન પારંતે, બરાબર. તો એ ખાલી એને સાંભળે તો પણ એની રેમેડી એ કન્સલ્ટન્ટ ટુ કન્સલ્ટન્ટ અલગ અલગ રીતે કરી શકીએ. કોઈને બહુ જ વધારે રિઝલ્ટ મળે, કુંડળીમાં શનિ સારો હોય તો એને બહુ જ સારું રિઝલ્ટ મળે, અને કુંડળીમાં શનિ ખરાબ હોય તો એનું રિઝલ્ટ ઓછું મળે. બટ મને અહીંયા ક્વેશ્ચન થાય છે કે શું ખરેખર આ રેમેડીઝ વર્ક કરે છે કે પછી એ આપણા સેલ્ફ બિલીફ સાથે આપણું બિલીફ બદલાઈ જાય છે અથવા તો આપણી સાયકોલોજી અસર કરે છે? શું આનું એક સિમ્પલ તમને સોલ્યુશન આપું. તમે ક્યાં રહો છો? મતલબ હું આઈ મીન વરાછા, બરાબર. તમારા ફ્લેટમાં તમારા જે નીચેનું ઘર હશે, બરાબર, એનું પણ વાસ્તુ સેમ છે, અને 12મા માળ વાળાનું પણ વાસ્તુ સેમ છે, બધાનું સેમ છે, પણ બધાની કુંડળી અલગ અલગ છે, બરાબર. મેં તમને કીધું કે વેસ્ટમાં ટોયલેટ હોય તો નફો મળવામાં પ્રોબ્લેમ મળે, રાઈટ. કે નોર્થ ઇસ્ટમાં તમારું કિચન છે તો તમને અત્યાધિક ગુસ્સો આવે, પણ નોર્થ ઇસ્ટ જે છે એ ગુરુ એટલે બૃહસ્પતિ ગ્રહ ત્યાં છે. હવે તમારો ગુરુ બહુ જ સારો હોય તો તમને ઇફેક્ટ બહુ ઓછી આવે ને બહુ લેટ આવે, આજે ને આજે નહીં મળી જાય. વેસ્ટમાં શનિ છે, તો શનિ કોઈકનો સારો છે, કુંડળીમાં સારા પ્લેસમેન્ટમાં છે, તો એને એ જે ટોયલેટ છે એટલું બધું ઇફેક્ટ નહીં આપે. બટ સામે કોકનો શનિ નીચનો બેઠો છે કે શત્રુ સાથે બેઠો છે, એટલે સૂર્ય સાથે બેઠો છે, તો એને એ વેસ્ટનું ટોયલેટ તરત ઇફેક્ટ આપશે, તરત એને નફો કપાવવાનો ચાલુ થઈ જશે. એટલા માટે જ કોઈ પણ 40 માળની બિલ્ડિંગ હોય એમાં બધા જ લોકો પછી એના માટે વાસ્તુ સેમ વર્ક નથી જ કરતું. એનું રીઝન જ એ છે, કારણ કે તમારે, મેં તમને પહેલા જ કીધું, જ્યોતિષ વગર વાસ્તુ થાય જ નહીં. એ પોસિબિલિટી જ નથી, અને જે કરે છે એ મૂર્ખ છે. એક્ઝેક્ટલી. અને બહુ બધા લોકો જ્યારે વાસ્તુ કરે છે ત્યારે એક એવું ધારી પણ લે છે કે ભાઈ મેં વાસ્તુ કરાવ્યું એટલે હવે મારો ધંધો ચાલશે, અને એ લોકો તો ચાલે પણ છે. અને પણ એના એ જ લોકો જ્યારે એ કોઈક ને કોઈક તકલીફમાં આવે છે એટલે બ્લેમ કરી દે છે વાસ્તુને. તો આવું શા માટે થતું હોય? થાય જ ને, કારણ કે તમે એક્સપેક્ટેશન જ એટલી બધી કરી દીધી છે, અને વાસ્તુ કન્સલ્ટન્ટની પણ એમાં હું પણ આવી ગયું, અમારી પણ ભૂલ છે. અમે કોઈક રીલમાં કે કોઈક જગ્યાએ એવું કહી દીધું કે આવું કરવાથી આવું થાય છે, બટ એને એકચ્યુઅલ ઘરમાં જઈએ ને ત્યારે ખબર પડે કે આ તો ઉલટાનું સારું હતું, આના સિવાય બાકી 80% વસ્તુઓ ખરાબ છે. હવે એવું કહી દે કે મેં તો તમારી રીલ સાંભળી ના કર્યું હતું તો મને કેમ ફાયદો ના મળ્યો? ભાઈ નથી મળવાનો તને, બરાબર. તમારે દુખે છે પેટ અને કૂટો છો માથું તો નથી જ કામ થવાનું. એક્ઝેક્ટલી. કોઈ પણ વ્યક્તિ જ્યારે વાસ્તુને કે એસ્ટ્રોલોજીને સફળતા સાથે સરખાવતા હોય ત્યારે એને એક કહેવાય સંદર્ભ તરીકે લઈ, એક રેફરન્સ તરીકે, કે મારું એસ્ટ્રોલોજી મતલબ જ્યોતિષ રીતે મારું બધું ઠીક છે, ન્યુમરોલોજીકલી ચેન્જ કરાવે ઘણા લોકો, અને પછી વાસ્તુમાં પણ એ જોવે, છતાં પણ એ લોકોને સફળતા નથી મળતી હોતી. તો ત્યાં શું તમને લાગે? કર્મ કીધું ડોક્ટર કે પછી કર્મ? ડોક્ટર બી હોઈ શકે ને કર્મ બી હોઈ શકે. હવે હું સટ્ટાબાજી જ કરવાનો છું તો મારે પ્લસ માઇનસ રહેવાનું જ છે યાર. એક્ઝેક્ટલી, બરાબર. મારું કર્મ સાચું હશે અને મેં સારા ડોક્ટર પાસે કામ કરાવ્યું હશે, એટલે સારા કન્સલ્ટન્ટ પાસે કામ કરાવ્યું હશે, તો એ તમને રિઝલ્ટ મળવાનું છે. આજે નહીં, બધાને મળે છે તો તમને કેમ નથી મળવાનું? એક્ઝેક્ટલી, બરાબર.
અધડક એવા લોકો છે, અધડક એવી કેસ સ્ટડી છે. મેં લોકોને કિચનમાં ઊંઘાડીને છોકરાઓ કરાવડાયા છે, જે લોકોને કન્સીવ નહોતા થતા. બરાબર. નોર્થ ઇસ્ટમાં સૂઈ જાય કોઈ કપલ તો કન્સીવ થવામાં પ્રોબ્લેમ આવવાનો જ છે. તમે સમજો, એમાં બેઝિક સાયન્સ સમજાવો. એક બી હોય, બરાબર, છોકરું એક બીજ છે ને, બીજ, બરાબર. બીજ છે તમારું, એને તમે પાણીમાં નાખશો તો શું થશે? વહી જશે. બરાબર. તમે વાયુમાં રાખશો તો સુકાઈ જશે. પૃથ્વીમાં નાખશો તો ચાન્સીસ છે. બરાબર. હવે તમે પાણીમાં નાખો છો બીજને, તો ક્યાંથી તમારું બીજમાંથી કન્સીવ થઈને છોકરું થવાનું હતું? તમારે પૃથ્વી તત્વમાં રહેવું પડશે. પૃથ્વી તત્વમાં રહેશો. નૈઋત્યમ સુતિકા ગેહમ. સુતિકા કોને કહી છે? જે પ્રસૂતિ છે એને સુતિકા કહેવામાં આવે છે. બરાબર. કે ભાઈ, તો નૈઋત્ય સુતિકા ગૃહમ. નૈઋત્યમાં તમે સુવો તો તમારું બીજ છે એ ફલીભૂત થશે. અગ્નિમાં નાખશો બળી જશે. બટ આ કેસીસની અંદર શું 100% એવું કહી શકાય કે બધા સાથે આવું થાય? બીકોઝ જે લોકો મજૂરો છે, હું એક એક્ઝામ્પલ લઉં. સપોઝ કે કોઈ મજૂર છે, એમને કોઈ સુવાની ડિરેક્શન જ નથી, એમને પણ સફળ રીતે કન્સીવ થાય છે, બેબી કન્સીવ થાય જ છે ને. હા, હું એ જ કહું છું, થાય જ છે. અને એ લોકો તો જમીન ઉપર સુવાવાળા લોકો છે. તમને જમીનનું અર્થિંગ મળે છે. આપણે તો બેડ બનાવીએ, બેડની અંદર બધા 50 જાતના ગાદલા અને ઓઢવાના અને ઉસીકા મૂકેલા હોય છે. એનર્જી કઈ રીતે ફ્લો કરે? એનર્જી હંમેશા નીચેથી ઉપર ફ્લો કરે. તમે આજે આ એસી ફૂલ ચિલ્ડ રૂમ છે એસીનો, અહીંયાથી બહાર નીકળો છો તો સૌથી પહેલા તમારો પગ ઠંડો થશે. ઉપર નહીં આવે એસી, નીચેથી ઉપર આવે. ઠંડી પણ નીચેથી લાગવાની હંમેશા શરૂઆત થાય. બરાબર. હંમેશા જે એનર્જીનો ફ્લો છે નીચેથી જ. આપણે તો બેડની અંદર જ એટલો બધો કચરો ભરીને મૂક્યો હોય. આના રમકડા મૂક્યા, પછી કે ઓ મારે 5 વર્ષ પછી પેલો છોકરાનો ચોપડીઓ કામ લાગશે એટલે અત્યારથી ભરીને મૂકી. જે વસ્તુ તમારા ઘરમાં 1 વર્ષથી વપરાઈ નથી, બરાબર, 100% એવા ચાન્સીસ છે કે જીવનમાં ફરી તમે એ વાપરવાના નથી. તો મહેરબાની કરીને મારી બહેનો, માતાઓ, ભાભીઓ બધા સમજો અને આ કચરો તમારા ઘરમાંથી કાઢો. તમારા 50% પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થઈ જશે. એક્ઝેક્ટલી. આ વાત થઈ કોઈ પણ આર્કિટેક્ચરલ કન્સ્ટ્રક્શન માટે, રાઈટ? બટ આપણે જ્યારે કોઈ પણ એરલાઇન્સની વાત કરતા હોય કે પછી કોઈ શિપની વાત કરતા હોય, તો શું ત્યાં વાસ્તુ ખરેખર વર્ક કરે? બીકોઝ એવું લખેલું નથી અને આપણે જોવાની જરૂર પણ ના હોવી. એક્ઝેક્ટલી. બીકોઝ બહુ બધા લોકો ત્યાં રેફરન્સીસ લઈને ત્યાં આર્ગ્યુ પણ કરતા હોય છે કે ભાઈ, શિપ જો આ બધું પોસિબલ થાય છે તો આટલો ટાઈમ જે લોકો શિપમાં રહે છે, બહુ બધા બિઝનેસીસ ત્યાં ચાલે છે, તો પછી તેની સાથે શું? તો ત્યાં કોઈ વાસ્તુની રિક્વાયરમેન્ટ? કયું એડ્રેસ લખાયું છે? આધાર કાર્ડ ઉપર એડ્રેસ જમીનનું તો થોડું હોવાનું છે ત્યારે. આધાર કાર્ડ ઉપર તમે ઘરનું જે એડ્રેસ લખાયું છે ને, જેને તમે તમારું ઘર કહો છો કે ભાઈ હાશ મારું કામ પત્યું ને હવે હું ઘરે જઈશ, એ જગ્યાનું વાસ્તુ તમને ઇફેક્ટ કરશે. એક્ઝેક્ટલી. મતલબ ઓન લોકેશન શું છે એ બહુ મેટર કરે છે. તમે એ તો ટેમ્પરરી વસ્તુ છે ને. તમે શિપમાં 6 મહિના રહો છો, ધેટ ઇઝ ટેમ્પરરી. તમારા મગજમાં તમારો ડીએનએ તો તમારા ઘરમાં છે, તમારા પહેરેલા કપડાં તમારા ઘરમાં છે, બરાબર, તમારો પરિવાર તમારા ઘરમાં છે. તો એ તમને એ જ ઘરનું વાસ્તુ ઇફેક્ટ કરશે, ના કે તમે 6 મહિના શિપમાં રહ્યા કે 3 મહિના શિપમાં રહ્યા. એક્ઝેક્ટલી. લેટ્સ સે કે જેમ કે મેં કીધું બિઝનેસ ક્લાસ અમારી ઓડિયન્સ છે, તો એ 2 સેક્ટરની અંદર વધારે હોય કે કોઈ પણ કમર્શિયલ બિલ્ડિંગમાં પોતાની ઓફિસની જગ્યા જોવા ગયા હોય અથવા તો ફેક્ટરી માટે જગ્યા સ્પેસ કરતા હોય, રાઈટ? તો ફર્સ્ટ આપણે સિનારીઓ લઈએ કે જે લોકો ઓફિસ લેવા માટે કોઈ પણ શોપિંગ મોલમાં અથવા તો કોઈ પણ બિલ્ડિંગ, કમર્શિયલ બિલ્ડિંગમાં જાય છે, તો એમને શું સૌથી પહેલા ધ્યાન રાખવું જોઈએ? ઓફિસ માટે અને દુકાન માટે બંને પહેલા કહી દો. હા પ્લીઝ. બરાબર. સૌથી પહેલા ઓફિસ આપણે જ્યારે જોઈએ છે ત્યારે જોવાનું, આઈધર આપણને ઉત્તરનો રોડ ખુલ્લો મળે છે, એટલે એક બિલ્ડિંગ છે, બિલ્ડિંગની બહારનો જે રોડ આવે છે એ કાં તો ઉત્તરનો હોવો જોઈએ કાં તો પૂર્વનો હોવો જોઈએ. એટલે આઈધર નોર્થ આઈધર ઈસ્ટ, આ બેમાંથી કોઈ પણ રોડ હોય તો એ ઓફિસ તમારા માટે સારી છે, સૌથી પહેલા. બીજી વસ્તુ તમારે જોવાનું છે કે તમને નૈઋત્ય ખૂણામાં સિટિંગ મળી શકે એમ છે કે નહીં. કારણ કે ઘરનો કે ઓફિસનો મુખ્ય વ્યક્તિ જે બ્રેડ વિનર કહેવાય, એને નૈઋત્યમાં બેસવું બહુ જ અનિવાર્ય છે. ઓકે. બરાબર. એ ફરજિયાત નથી, મરજિયાત નથી, ફરજિયાત છે. એટલે સાઉથ વેસ્ટમાં અગર તમારું કેબિન બની શકે એમ હોય, તમારે ઉત્તર કે પૂર્વનો રોડ હોય, બાકી બધું ફોડી લેવાશે. બરાબર. સેકન્ડ વસ્તુ આ થઈ તમારી ઓફિસ માટે. સેકન્ડ વસ્તુ તમારે, અને એક તો ખાસ જોવાનું જ કે નોર્થ ઇસ્ટ અને સાઉથ ઇસ્ટમાં ટોયલેટ તો ન જ હોવું જોઈએ.
કારણ કે હેલ્થ અને વેલ્થ જોડે આપણે ચેડા નથી ચાલતા. જાન અને માલની હાનિ નહીં ચાલે, બાકી બધું ચાલશે. એકવાર છોકરાઓ નહીં ભણે, ડ્રોપ આઉટ લઈ લેશે, ચાલશે, પણ જાન અને માલની હાનિ નહીં ચાલે. રાઈટ? તો આ થઈ ઓફિસની વાત. એ જ રીતે અને નોર્થ ઇસ્ટ સાઉથ ઇસ્ટ ટોયલેટ તો બધા માટે એપ્લિકેબલ છે. એવા બિલ્ડરોને તમે ઇગ્નોર કરવાના ચાલુ કરો કે જે તમને તમારા ફ્લેટમાં ઈશાન અને અગ્નિ ખૂણામાં ટોયલેટ આપે છે. એવા બિલ્ડરોનું માલ જ ના ખરીદો, હું તો કહું છું. તો એ લોકો તમારું વિચારીને કોઈક સારા કન્સલ્ટન્ટને કામ આપીને એટલીસ્ટ તમારી હેલ્થ અને વેલ્થ જોડે ચેડા કરવાના બંધ કરે. બરાબર? અત્યારે તો શું છે કે હું મારે FSI પ્રમાણે બધું કેવી રીતે ગોઠવીને ફટાફટ વેચીને બહાર આવી જાઉં ને, બિલ્ડરોની માનસિકતા આ છે. એ આપણે એઝ અ ક્લાયન્ટ, એઝ અ કસ્ટમર, એઝ અ ગ્રાહક આપણે બદલવાની જરૂર છે. નથી લેવો એવા લોકોને ત્યાં ફ્લેટ કે જે લોકોને મારે જાનની કે મારા માલની જ નથી પડી. બરાબર? તો આપણે એ બહુ જ સ્ટ્રિક્ટ રહેવાનું છે કે નોર્થ ઇસ્ટ અને સાઉથ ઇસ્ટમાં ટોયલેટ હોય અને તમારી તોડવાની કેપેસિટી હોય તો જ એ પ્રોપર્ટી તમે ખરીદજો. હવે આવીએ આપણે ફેક્ટરી માટે, ના, શોપ માટે, દુકાન માટે. દુકાન હંમેશા તમારે જેટલું શેરમુખી પ્લોટમાં દુકાન લો ને એટલે સારું. શેરમુખી પ્લોટ હું આપણા વ્યુઅર્સને સમજાવી દઉં. શેરમુખી અને ગૌમુખી બંને સમજાવી દઉં. ગાય માતા કેવી હોય કે મોઢું નાનું હોય અને પાછળથી ગાય માતા મોટી હોય. એવી જ રીતે જેનું મોઢું નાનું છે અને પાછળથી મોટું છે એ ઘર માટે બહુ જ સારું. અને જેનું મોઢું મોટું છે, વાઘમુખી કે શેરમુખી જેને કહીએ, શેરનું મોઢું કેવું હોય? પોળું હોય, પાછળથી પતલી પટ્ટી હોય. બરાબર? તો એટલે જેનું મોઢું મોટું હોય એ શેરમુખી પ્લોટ કહેવાય અને મોઢું નાનું હોય એ ગૌમુખી કહેવાય. તો શેરમુખી પ્લોટમાં તમારી અગર દુકાન મળે, અગેન એમાં નોર્થ અને ઈસ્ટનો રોડ મળે, બંને મળે તો સૌથી બેસ્ટ છે. કોર્નરની ઓફિસ મળે કે શોપ મળે કે દુકાન મળે તો. અને એમાં તમારો જે પણ ફિનિશ ગુડ્સ છે, એટલે તમે જે વેચવાના છો એમાં હાઈએસ્ટ માર્જિન તમારું જે વસ્તુમાં આવે છે એ તમે વાયવ્યમાં મૂકી શકો એવી દુકાન લેજો. અગર તમારે વાયવ્ય નથી મળતો એ મૂકવા માટે તો તમારે એ દુકાનને ઇગ્નોર કરવી જોઈએ ને બીજી શોધવી જોઈએ. ફેક્ટરી માટે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે બે સેક્ટરમાં, એક તો જ્યારે જમીન પાસ કરવા જઈએ છીએ તો કોઈ પણ રેડીમેડ શેડ હોય તો ત્યાં શું મતલબ ત્યાં શેની કાળજી રાખવી, અને ફેક્ટરી બનાવવાની હોય ત્યારે ભૂમિપૂજન કરવાનું હોય તો આ બંને વખતનો સિનારીઓ ઘણા લોકોને ખબર જ નથી હોતો અથવા તો સાચું ગાઈડન્સ નથી હોતું. કઈ રીતે પાસ કરવું જોઈએ ભૂમિપૂજનથી માંડીને, મારે એ સમજવું છે. અગેન હું તમને સમજાવી દઉં. ફેક્ટરી માટે અગેન ઉત્તર પૂર્વ તો બેસ્ટ જ છે, પણ તમે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું કામ કરો છો તો તમે વેસ્ટ ફેસિંગ પણ ફેક્ટરી લઈ શકો છો. તમે જીમ ઇક્વિપમેન્ટ્સનું કામ કરો છો, એટલે મંગળ રિલેટેડ કોઈ પણ કામ કરો છો તો તમે સાઉથ ફેસિંગ પણ ફેક્ટરી લઈ શકો છો. કોઈ પણ દિશા ખોટી નથી. એમાં કેવું હતું કે નોર્થમાં છે ને 8 એન્ટ્રન્સ આવે, N1 થી લઈને N8. એમાંથી 4 સારી છે, 2 ઓકે છે ને 2 ખરાબ છે. ઈસ્ટમાં 3 સારી છે, 3 ઓકે છે ને 2 ખરાબ છે. વેસ્ટમાં 2 સારી છે, 2 ઓકે છે ને 4 ખરાબ છે. જ્યારે સાઉથમાં 2 સારી છે અને 6 તદ્દન ખોટી છે. એટલે આપણા વડવાઓ કહી ગયા દક્ષિણમુખી ઘર ન લેવું, પણ તે વખતે માપવાનું નહોતું, આપણને ખબર નથી. મારું ખુદનું ઘર સાઉથ ફેસિંગ છે અને હું બહુ જ સારું કરી રહ્યો છું મારા જીવનમાં બધી રીતે, કારણ કે મને ખબર છે કે સાઉથથી શું મળે. બરાબર? એન્ટિલિયા ગાંડું નથી કે સાઉથમાં એક ગેટ રાખ્યો છે. અદાણી સાહેબના ઘરમાં અમદાવાદ કર્ણાવટી ક્લબની પાછળ એમને પણ કોઈક સજેશન આપ્યું છે ત્યારે જ એમને સાઉથનો એક ગેટ રાખ્યો છે. દુબઈ મોલ, સાઉથના ગેટ, ઈસ્ટનો ગેટ, વેસ્ટનો ગેટ ને નોર્થનો ગેટ, 4 દિશાઓના ગેટ રાખેલા છે. બેસ્ટ ગેટ દુબઈ મોલમાં. રાઈટ? તો કોઈ પણ દિશા ખરાબ નથી. તમે શું કામ કરો છો, તમારે જાણવું હોય કે તમારા માટે કઈ એન્ટ્રી સારી, તો નીચે કમેન્ટમાં અમને કહેજો કે તમારું પ્રોફેશન શું છે, તો હું તમને સજેસ્ટ કરીશ કે ભાઈ તમારે કયા મુખી પ્લોટ લેવો જોઈએ, કે ભાઈ ઉત્તરમુખી, પૂર્વમુખી કે દક્ષિણમુખી. એક્ઝેક્ટલી. રાઈટ? તો આ થઈ એક પ્લોટ સિલેક્શનની વાત. મેજરલી આપણે ધ્યાન શું રાખવાનું છે કે સાઉથ, સાઉથ વેસ્ટ અને સાઉથ ઇસ્ટ આ તમારે ફ્લોર લેવલ અને હાઇટ લેવલથી ઊંચું હોવું જોઈએ. નોર્થ, નોર્થ વેસ્ટ અને નોર્થ ઇસ્ટ આ તમારું નીચું હોવું જોઈએ. એટલે ફ્લોર લેવલમાં પણ તમે જે જમીનનું લેવલ છે એ નૈઋત્ય સૌથી ઊંચો હોવો જોઈએ અને ઈશાન સૌથી નીચો હોવો જોઈએ. ઈશાનમાં કોઈ પણ દિવસ તમારે ફિનિશ ગુડ્સ તમારું મૂકવાનું થતું નથી. એનું મુખ્ય કારણ છે કે ઈશાન એક મેગ્નેટિક દિશા કહેવામાં આવે છે. તમારે આ જેટલા પણ વ્યુઅર્સ હોય
બીજું એક સરસ બધાને પોઈન્ટ આપી દઉં. આસપાસ કોઈના પણ ડિવોર્સ થયા હોય ને તો તમે ચેક કરજો કે એ દીકરી એના પિતાના ઘરમાં એનો રૂમ નોર્થ ઇસ્ટનો જ હશે. એના પિતાના ઘરમાં, એના પપ્પાના ઘરમાં એ છોકરીનો રૂમ ઈશાન ખૂણામાં હોય તો જ ડિવોર્સ થાય. સૌથી પહેલાં તો લગ્ન જ ના થાય. જેટલી મારી બહેનોના લગ્ન નથી થયા, ઉંમર થઈ ગઈ છે, ચેક કરો તમારો ઈશાન ખૂણામાં રૂમ છે ત્યારે જ તમે 28 વર્ષે હજી પણ પરણ્યા નથી કે 30 વર્ષે હજી પણ તમારા લગ્ન થયા નથી. તો ઈશાન એટલે મેગ્નેટિક ખૂણો છે અને વાયવ્ય એટલે નામ જ વાયુ છે, એક જગ્યાએ ટકે નહીં, બરાબર. એટલે વાયવ્ય ખૂણો છે એ એન્ટી મેગ્નેટિક છે. તો આપણે જે માલ વેચવો છે એને વાયવ્યમાં મૂકવાનો, જે વસ્તુને મૂકી રાખવી છે એ ઈશાનમાં રાખવાની, રાઈટ. તો ફેક્ટરી માટે આટલું બેઝિક તમારે ધ્યાન રાખવાનું છે. તમારી જેટલી પણ મશીનરી છે એ બધી નૈઋત્ય, દક્ષિણ કે પશ્ચિમ તરફ આવી જોઈએ અને તમારું જે ફિનિશ ગુડ્સ ને એ બધું છે એ નોર્થ વેસ્ટ, નોર્થ ને એ બાજુથી બહાર નીકળે તો તમારી ફેક્ટરી 100% સુપર ચાલવાની છે. એક્ઝેક્ટલી. અને આટલું સાંભળ્યા પછી આઈ એમ ડેમ શ્યોર કે જે તમે વેલ્યુ એડ કરવાની ટ્રાય કરી છે આમાંથી બહુ બધા લોકો તમને કનેક્ટ પણ કરશે કે ક્યાંક ને ક્યાંક પોતાના બિઝનેસ માટે અથવા તો પોતાના બિઝનેસના વાસ્તુ કન્સલ્ટેશન માટે. માય ક્વેશ્ચન કે જ્યારે આ બધી જ વસ્તુ આપણે ચેક કરેલી હોય તો શું આપણે કોઈ પણ બિલ્ડિંગને જોઈને એમાં કોઈ પણ ડિઝાસ્ટર થવાનું છે તો એને પ્રિડિક્ટ કરી શકાય? હાજી, બિલકુલ. તમારી ફોર એક્ઝામ્પલ E1ની એન્ટ્રી આવે છે, તમે જોયું? ઇવન ઇન ધ સેન્સ કે હા, એને સમજાવી દઉં. લોકો કહે કે ભાઈ ઈશાન ખૂણાની એન્ટ્રી બહુ જ સારી. એક મિથ્યા ઘૂસી ગઈ લોકોમાં. હવે સમજવાનું છે કે ઈશાનમાં 2 પ્રકારની એન્ટ્રી આવે, 2 પદ આવે, N8 અને E1. N8 એટલે દિતિનું પદ આવે, દિતિ દેવતા છે, અને E1 એટલે શિખી દેવતાનું પદ આવે. N8ની પદની એન્ટ્રી બહુ જ સારી છે, પણ E1 જે છે એ બહુ જ ખરાબ છે. તમારા ત્યાં કોઈના પણ ત્યાં આગ લાગી હોય ને તો ચેક કરવાનું કે E1ની એન્ટ્રી હોય. કોઈના ત્યાં સુસાઇડ થયું હોય ને તો ચેક કરવાનું નોર્થ વેસ્ટની એન્ટ્રી હોય, બરાબર. કારણ કે શું કીધું છે? પશ્ચિમ અનિલોર મધ્યે રોદનાથ ગૃહ સમૃતમ. પશ્ચિમ એટલે કે વેસ્ટ, અનિલ એટલે કે નોર્થ વેસ્ટ. એ બેની વચ્ચે શું કરવાનું છે? રોદનાથ ગૃહ, રડવા માટેની જગ્યા બનાવવાની જગ્યા છે. અને ત્યાં જ કોઈકની એન્ટ્રી આવી ગઈ કે ત્યાં જ કોઈકનો બેડરૂમ આવી ગયો તો એ માણસ ડિપ્રેશનથી પીડાશે અને સુસાઇડ પણ એટેમ્પ કરી શકે છે અને સુસાઇડ પણ કરી શકે છે. એક્ઝેક્ટલી. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર જ્યારે હુમલો થયેલો ત્યારે 11 સપ્ટેમ્બર પછી બહુ બધા વાસ્તુ કન્સલ્ટન્ટ હતો તો જે કોઈ પણ વાસ્તુ કોમેન્ટેટર્સ હતા એ લોકો એવું કીધેલું કે આ હુમલો એ પ્રિડિક્ટેબલ હતો કે આવું કંઈક થવાનું જ છે, રાઈટ. તો જ્યારે આ પ્રિડિક્ટેબલ જ હતો તો શા માટે એને પહેલેથી ક્યોર નથી કરી શકાતો? આ વોર અત્યારે જે ચાલી રહી છે પ્રિડિક્ટેબલ હતી. ભવિષ્ય માલિકામાં આજથી 600 વર્ષ પહેલા લખાઈ છે, પણ એ તો યાર બધા બટન તો આપણને હાથમાં ના આપી દે ને. તો ભગવાન એમ કે ભાઈ તુમ સબ કર લોગે તો મેં ક્યાં કરું? આપણે તો કઠપુતલી છે, બરાબર. આપણને ખબર છે કે આમ આંગળી કરી એટલે આપણે આમ નાચવાનું છે, તો આપણે રોકી નથી શકતા પણ એ વસ્તુ. ગેટ ઇટ. ના, આ એટલા માટે મને ક્યુરિયોસિટી વધારે થઈ કારણ કે થોડા દિવસ પહેલા જ હું ન્યૂઝપેપર વાંચતો હતો ને આને લઈને એક બહુ મોટો આર્ટિકલ હતો, રાઈટ. જ્યારે આપણે વાત કરી હતી દુકાન અને ફેક્ટરીઝની, અત્યારે એક જમાનો કોવર્કિંગ સ્પેસનો છે, રાઈટ. એક ઓફિસની અંદર મલ્ટિપલ બિઝનેસીસ હતો તો મલ્ટિપલ ફ્રીલાન્સર હતો તો સેલ્ફ એમ્પ્લોય કામ કરે છે. તો એના માટે આ વાસ્તુ કઈ રીતે અસર કરી શકે? આપણે ખાલી એટલું જ જોવાનું કોવર્કિંગ સ્પેસમાં કે હું જ્યારે કામ કરવા બેસું છું તો મારી સામે કાં તો ઉત્તર દિશા આવી જોઈએ કાં તો પૂર્વ દિશા આવી જોઈએ. ધેટ્સ ઇટ. હું હંમેશા કોઈ પણ મારો ક્લાયન્ટ એની બિલ્ડિંગની સાઇટ લઈને આવે કે ઓફિસ લઈને આવે, હું હંમેશા એક જ વસ્તુ કહું, પહેલા ઘર, સૌથી પહેલા ઘર. કારણ કે તમારો DNA ત્યાં છે, બરાબર. તમારા ખરેલા વાળ પણ ત્યાં છે, બરાબર. તમારો મલ ત્યાગ પણ ત્યાં છે, તમારા બ્રશની ઉપરનું DNA પણ ત્યાં છે, તમારા કપડામાં વસેલું DNA પણ ત્યાં છે. સૌથી પહેલું ઘર. પહેલા ઘર કરશો, બાકી કંઈ જ નહીં કરો ને તો પણ ચાલશે. એક્ઝેક્ટલી. એટલે ખાલી ઓફિસમાં વાસ્તુ પરફેક્ટ કરવાથી બધું તમારી સાથે ચેન્જ થઈ જશે એવું? તમારું ઘર ઓકે હશે તો ઓફિસ ઓટોમેટિક તમે ખરાબ વાસ્તુવાળી છોડી જ દેશો. એક્ઝેક્ટલી. અને તમે જેનું ઘર ખરાબ છે ને અને ચેન્જ કરવા પણ માંગતો હશે ને, અગેન એને એની એ જ એન્ટ્રી ને એની એ જ પરિસ્થિતિના ઘર મળશે. એક્ઝેક્ટલી. આજે કોઈકને પશ્ચિમ ખુલ્લું છે તો એ ઘર શોધવા જશે ને, બીજું કે મેં ના પાડી ભાઈ આ ના લેવાય તારાથી, તારાને છોડ દેવું જોઈએ, કે હા સર મારે છોડ દેવું છે, એ બીજા શોધવા જશે ને તો એને પશ્ચિમ ખુલ્લા વાળા જ ઘર મળશે. એ એનર્જી તમને છોડતી નથી. અને એની માટે જ બહુ જ ભગવત કૃપા અને તમારા એફર્ટ્સ લાગી જાય છે.
કે જેથી તમે એનર્જીમાંથી બહાર આવી તમારી લાઈફ સુધારી શકો છો. એક્ઝેક્ટલી. બિઝનેસની જ્યારે વાત કરતા હોય ત્યારે તમે મને પૈસાનું તો કીધું જ કે પૈસા માટે અથવા તો કોઈ પણ પ્રોફિટ માટે આ ડિરેક્શન ઉપર કામ કરવું પડે. જી. બહુ બધા એવા પણ ક્વેશ્ચન્સ હોય છે કે જે લોકો પૂછતા હોય કે ભાઈ મારી ટીમ બિલ્ડ નથી થતી અથવા તો મારી પાર્ટનરશિપ ટકતી નથી, રાઈટ. તો ત્યાં કોઈ વાસ્તુ રેમેડી આપણે Yes, વર્ક yes, કરી શકે તો પ્લીઝ yes. મને. પાર્ટનરશિપ તમારી સાઉથ વેસ્ટથી જ હોય છે. ઓકે. એની ટાઈપ ઓફ પાર્ટનરશિપ એટલે તમારી લગ્નની પાર્ટનરશિપ હોય કે તમારી ધંધાની પાર્ટનરશિપ હોય, એ સાઉથ વેસ્ટથી જ હોય છે. ઓકે. તમારા ઘરમાં કે તમારી સ્પેસમાં સાઉથ વેસ્ટ કટ હશે કે સાઉથ વેસ્ટમાં ટોયલેટ હશે તો પાર્ટનર્સ રિલેટેડ પ્રોબ્લેમ આવશે. એ તમારા લાઈફ પાર્ટનર રિલેટેડ પણ આવી શકે કે તમારા બિઝનેસ Business પાર્ટનર partner તરીકે આવી પણ આવી શકે. Yeah. તો સાઉથ વેસ્ટ તમારે ખાસ ચેક કરવાનો. સાઉથ વેસ્ટ તમારું નીચું હશે તો આ પ્રોબ્લેમ આવશે. સાઉથ વેસ્ટમાં ટોયલેટ હશે તો આ પ્રોબ્લેમ આવશે. સાઉથ વેસ્ટમાં તમે બહુ જ વ્હાઇટ કલર કરી દીધું હશે તો પણ આ તો પણ પ્રોબ્લેમ પ્રોબ્લેમ આવશે. આવશે. યસ. ઓકે. અને વોટ અબાઉટ ધ ટીમ? હા, ટીમ બિલ્ડિંગ માટે તમારે નોર્થ વેસ્ટ. નોર્થ હમ. વેસ્ટ તમારી સપોર્ટ સિસ્ટમ છે. નોર્થ વેસ્ટમાં ટોયલેટ હશે કે નોર્થ વેસ્ટમાં તમે કોઈ પણ એન્ટી એલિમેન્ટલ વસ્તુ કરેલી હશે કે ભાઈ ત્યાં ફાયર કર્યું હશે કે બીજું કંઈ, તો તમારી ટીમ બિલ્ડ નહીં થાય. અને આ વસ્તુ ટીમ માટે થઈ. હવે કોઈક કહે છે કે ભાઈ હવે મારી ભાભી અને બહેનોને એક પ્રશ્ન હશે કે કામવાળા ટકતા નથી. બરાબર. આજના જમાનામાં રામ વગર ચાલે, રામલા વગર ના ચાલે. બરાબર. આ એક સાચી વાત કહેવત છે. તો જેના ઘરમાં પશ્ચિમ વધારે પડતો ખુલ્લો હશે ને અને એને તમે એકદમ ખુલ્લો આમ ધારો કે એકદમ ખુલ્લો જ રાખ્યો છે, પડદા વડદા કંઈ જ નથી કર્યું, તો તમારા ઘરમાં આ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ બહુ જ હાઈ છે. બરાબર. સિમ્પલ વસ્તુ છે, જેટલો વેસ્ટ ખુલ્લો છે એને વેસ્ટને થોડોક તમારે બંધ કરવાની જરૂર છે. જેટલો બંધ રાખશો એટલા કામવાળા ટકવાના ચાલુ થઈ જશે. એક્ઝેક્ટલી. કોઈ પણ વાસ્તુ, કોઈ પણ એસ્ટ્રોલોજી શું કોઈ પણ વ્યક્તિની કેરેક્ટરિસ્ટિક અથવા તો એના સ્વભાવ અથવા તો એના મૂડ પર અફેક્ટ કરી શકે? હાજી, બિલકુલ. એટલે કોઈકનું ફેનેટિક બિહેવિયર હોય તો અમે જોઈ લઈએ કે N6 કે E6ની એન્ટ્રી છે તો આ માણસ જોડે 1 hand ડિસ્ટન્સ રાખીને કામ કરવાની જરૂર છે. કારણ કે એને એ વસ્તુમાંથી બહાર કાઢવો પડશે આપણે પહેલાં. કારણ કે ગાંડું મગજ હોય. E6ની એન્ટ્રી છે, N6ની એન્ટ્રી છે. અતિશય કોઈ સ્પિરિચ્યુઅલ છે કે વાતે વાતે ભગવાનને લાવી દે. આ બોટલ અહીંયા પડી છે એમાં ભગવાનને લાવી દે, તો એ N5ની એન્ટ્રીવાળા લોકો છે. બરાબર. કોક એકદમ પ્રોફેશનલ છે તો આપણે સમજી જવાનું આ S4 S3ની એન્ટ્રી વાળો છે કે ભાઈ એને પૈસા એના માટે બહુ જ મેટર કરે છે. બરાબર. કોઈકના ઘેર ગવર્મેન્ટથી પૈસા આવે છે કે ગવર્મેન્ટમાં બહુ જ ઊંચી ઊંચી ઓળખાણ છે, સમજી લેવાનું E3 E4ની એન્ટ્રી છે તો જ એને ગવર્મેન્ટથી ઓળખાણ, આટલી લાઇઝનિંગ પાવર તો જ હોય એની પાસે. એક્ઝેક્ટલી. બરાબર. કોઈક મોટો બિલ્ડર છે, બરાબર, અને એનું બહુ જ બધું પેટ બહાર છે, ખાલી પેટ જ બહાર છે, આખું બોડી લીન, સમજી જવાનું વેસ્ટની એન્ટ્રી છે એના ઘર. ઓકે. બહુ બધા લોકોનું એવું પણ કહેવું હોય કે ભાઈ હું વાસ્તુમાં બિલીવ નથી કરતો એટલે મને એનાથી કંઈ ફરક પડે નહીં. અને ઘણા લોકો બિલીવ કરતા હોય એટલે એ પોતે સેલ્ફ ડાઉટની અંદર પણ ઘણી વખત એની અંદર સંડોવાઈ જાય. રાઈટ. તો જે લોકોને વાસ્તુની સાથે કંઈ લેવા દેવા નથી, તો શું આ વાસ્તુની કોઈ પણ એનર્જી જે છે, એલિમેન્ટ્સની એનર્જી છે, એને હકીકતમાં અસર કરતી જશે? આપણે અત્યારે 37-38 ડિગ્રી છે, હું કહું કે ના હું ગરમીમાં નથી માનતો, ગરમી જેવું કશું છે જ નહીં. બરાબર. લાગવાની તો છે જ ને. એસી કરવું જ પડશે. આજે નહીં તો કાલે એ તમારે એસી ચાલુ કરવું પડશે, પંખો ચાલુ કરવો જ પડશે. કોઈ છૂટકો નથી. એ લોકો નથી માનતા એનું પણ કારણ અમારા જેવા જ કન્સલ્ટન્ટ છે. કારણ કે કોઈ પણ બેઝલેસ વસ્તુઓ એમને કહી અને સાવ જેનો કોઈ પાયો જ નથી એવી વાતો કરી અને લોકોને અત્યાર સુધી ઉલ્લુ બનાવ્યા છે લોકોએ. તો પછી એવું લોકો કહેશે જ અને અમારે ભોગવવાનું છે તો ભોગવી લઈશું. એક્ઝેક્ટલી. અત્યારે માનો કે કોઈ એવી વ્યક્તિ કોઈ પણ અતિશય ખરાબ સમયમાંથી અત્યારે કોઈ પીડાઈ રહ્યો છે ને પસાર થઈ રહ્યો છે, અમને એની પાસે કોઈ સોલ્યુશન નથી મળતું, તો એને અત્યારે કયું સ્ટેપ લેવું જોઈએ પોતાના બિઝનેસમાં આ કોઈ સિચ્યુએશનમાં હોય તો? રાઈટ. બિઝનેસમાં આવી કોઈ પણ સિચ્યુએશન હોય તો સૌથી પહેલાં એને કહેવાનું એક જ વસ્તુ, અગ્નિ એક્ઝેક્ટ સાઉથ ઇસ્ટ કાઢવાનો, અગ્નિમાં 24 કલાકનો દીવો ચાલુ કરી દે. બાકી બધું એ અગ્નિ ઉપર છોડ દે. પછી પોતે ના વિચારે. કામ તો એ કરે જ છે, રિઝલ્ટ નથી મળતું. રિઝલ્ટ લાવવાનું કામ એ અગ્નિ કરશે. અને જ્યારે સાઉથ ઇસ્ટમાં, એટલે પણ કોઈ દિવસ અગ્નિને એકલો નહીં રાખવાનો. આખા ઓફિસમાં કે ઘરમાં કોઈ ના હોય ત્યારે એને બુઝવી દેવાનો, ફરી એને બીજા દિવસે ફરી જગવવાનો.
એ અગ્નિને એકલો રાખશો તો એ ફાયર કરશે, બરાબર. એકલો અગ્નિ ના રખાય. પણ જ્યારે કોઈ ઘર છે અને ઘરમાં બધા રહે જ છે તો 24 કલાકનો દીવો તમે અગ્નિમાં કરશો. તમે મને કમેન્ટ કરજો ને, 2-3 મહિના રહીને તમે કમેન્ટ કરજો કે તમને કેટલો ફાયદો થયો. મારી પાસે તો એવા ઢગલો સ્ક્રીનશોટો છે ઇન્સ્ટાગ્રામ પર, લોકોએ જેને મને મેસેજ કર્યા છે કે ભાઈ 25 લાખ રૂપિયાનું દેવું હતું, ખાલી તમારી વિડીયોઝ જોઈ હું 5 લાખ સુધી પહોંચ્યો છું. જસ્ટ ફોર ધ વિડીયો, કે કોઈ કન્સલ્ટેશનની ફીસ પણ નથી લીધી. ના કઈ ખાલી વિડીયોઝ જોઈને જોયા મારા. તમે મને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ઉપર ફોલો કરી શકો છો. જેને વાસ્તુ શીખવું છે, મારા ફ્રી ક્લાસીસ અવેલેબલ ઓલરેડી છે યુટ્યુબ ઉપર. બેઝિક ક્લાસ અને એડવાન્સ ક્લાસ બંને મેં ફ્રીમાં મૂકેલા છે. એક્ઝેક્ટલી, બરાબર. ભણવાની પણ તમારી શ્રદ્ધા અને ભણવાની તાકાત તમારી જોઈશે, કારણ કે 40 થી 50 કલાક એક કોર્સના છે અને એવા જ બીજા 4 કોર્સ મૂકેલા, એટલે 200 કલાકનું કન્ટેન્ટ ફ્રીમાં અવેલેબલ છે. લાસ્ટ ક્વેશ્ચન, પછી આપણે પોડકાસ્ટને કન્ક્લુડ કરીએ. ઘણા લોકો પોતાના ફેક્ટરી કે પોતાના ઘર પર જ્યારે ઘર શિફ્ટ કરે ત્યારે એ વાસ્તુ યજ્ઞ કરાવતા હોય, રાઈટ, વાસ્તુ પૂજન જેને આપણે કહીએ, રાઈટ. તમે ઓલરેડી બ્રાહ્મણ છો અને આ વસ્તુને બહુ ડીપ ડાઉન રીતે સમજો છો અને વાસ્તુ કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ પણ કરો છો, તો વોટ ઇઝ ધ ડિફરન્સ ઇન બિટવીન ધીસ? સમજાવી દઉં. વાસ્તુ જે કન્સલ્ટન્ટ કરે છે ને, એ વાસ્તુ અને એનર્જીનું અલાઇનમેન્ટ કરે છે. ઓકે. જલ તત્વમાં જલ તત્વ, અગ્નિમાં અગ્નિની સ્થાપના, પૃથ્વીમાં પૃથ્વીની, આકાશમાં આકાશની, એ રીતે જે એનર્જીને અલાઇન કરે છે એ કામ કરે છે વાસ્તુ કન્સલ્ટન્ટ. તમારી બોડીમાં કોઈ પણ એલિમેન્ટ વધશે ને તો તમારે રોગ આવશે, બરાબર. ફાયર વધી જશે તો એસિડિટી આવશે, વોટર વધી જશે તો કફ થશે. એવી જ રીતે ઘરમાં પણ કોઈ પણ વસ્તુ વધશે કે ઘટશે ને તો એના રિલેટેડ પ્રોબ્લેમ્સ તમને આવશે. આ એલાઇનમેન્ટનું કામ વાસ્તુ કન્સલ્ટન્ટ. એની અંદર જે દેવતા હું હમણાં બોલ્યો કે આ દિતિ છે, શીખી છે, પૂષા છે, આ બધા દેવતાઓની જે પૂજા અને જે બલિદાન છે, બરાબર, એ તમારે વાસ્તુ પૂજા, જે આપણા ઘરે બ્રાહ્મણ આવીને કર્મકાંડ કરે છે, એ પૂજામાં એનું બલિદાન આપેલું છે, એની પૂજા આપેલી છે. બેઝિકલી સમજો તમે કે ટોટલ 45 દેવતા છે, બરાબર. 45 દેવતાને અલગ અલગ કામ આપેલું છે. અહીંયા ફોર એક્ઝામ્પલ રોશનભાઈ બેઠા છે તો રોશનભાઈનું કામ શું છે કે ભાઈ મારે એડિટિંગ કરવાનું છે, બરાબર. દીપેનભાઈ બેઠા, દીપેનભાઈનું કામ શું છે, મારે કેમેરા અને માઇક સેટ કરવાના. એ જ રીતે 45 દેવતાને અમુક કામ આપેલા છે કે ભાઈ આ કામ તારું, બરાબર. હવે એમાં અસુર પણ છે, 33 દેવતા છે, 12 અસુર છે, બરાબર. તો એ અસુરનું કામ પણ તમારે લેવાનું છે, કારણ કે અસુરને તમે ખુશ નહીં રાખો ને તો એ તમને આલ્કોહોલિક બનાવે, ડ્રગ એડિક્ટ બનાવે. આ બધું અસુરનું કામ છે. તો એને પણ ખુશ રાખવા જરૂરી છે કે જેથી એ દૂષણો આપણા ઘરમાં ના આવે, રાઈટ. તો આ જે વાસ્તુની પૂજા છે ને એ આ 45 દેવતાઓની પૂજા છે કે ભાઈ આ 45 દેવતા મારા ઘરમાં હું એમને બોલાવું છું અને અહીંયા રાખું છું અને એમને જે બલિદાન જોઈએ છે કે જે એમને ભાવે છે, ગમે છે, એ હું એમને અર્પણ કરું છું. આ એ વાસ્તુ પૂજા છે. એક્ઝેક્ટલી. તો વાસ્તુ પૂજા જે છે એ આપણે શું વારંવાર કરવાની? કોઈ વાર એવરી યર થાય તો એવરી યર કરવી જોઈએ. એનાથી શું ફરક પડે? અને બહુ બધા લોકો હોય, એ જ કહું છું, મકાન એક વખત લે એટલે વન ટાઈમ વાસ્તુ પૂજા કરી લે. હા. આકાશભાઈને મેં પહેલી વાર આજે ફોન કર્યો, બરાબર. આકાશભાઈને મેં પૂછ્યું કેમ છો ભાઈ, મજામાં, શું ગમે છે? એમણે કીધું 212 VIP પરફ્યુમ લેતા આવજો. મેં એમને લાઈન આપી દીધું. આખી જિંદગી ચાલશે 212 VIP પરફ્યુમ. આવતા વર્ષે હું પાછું આવું ત્યારે હું ફરીથી લેતો આવું તો એ રિન્યુ થઈ જાય ને, એવી જ રીતે રિન્યુ કરવાની વાત છે. સબસ્ક્રિપ્શન મોડલ. યસ. બટ થેન્ક યુ સો મચ શ્રેયાંશભાઈ, બહુ મજા આવી ને ઘણું બહુ જ મજા આવી. કોઈને પણ આગળ હજુ ચર્ચા સાંભળવી હોય તો કમેન્ટમાં પાર્ટ 2 લખજો. અમે આનાથી ડીપ ડાઉન ઇનસાઇટ્સ લઈને આવીશું. આજે બહુ જ ઓછી ચર્ચા અમે ડિરેક્શન્સ ઉપર કરી છે. આગલો પોડકાસ્ટ આખો ડિરેક્શન્સ ઉપર કરીશું. ડેફિનેટલી, કારણ કે આ બધા સબ્જેક્ટ એવા છે કે તમે એની અંદર, જેમ શ્રેયાંશભાઈ કીધું કે 200 કલાકનો એની પાસે કોન્ટેન્ટ ઓલરેડી છે, તો આ બધા સબ્જેક્ટ એવા છે કે તમે આની અંદર જેટલા ઊંડા ઉતરશો એટલા આપણને મળશે. બટ મારી ટ્રાય હતી કે સરફેસ લેવલ ઉપરથી હું તમને વાસ્તુના જે મિથ છે એ અલગ કરું અને વાસ્તુનું જે ફેક્ટ છે એ તમારી સામે લઈને આવું, અને એ સામે લાવવામાં શ્રેયાંશભાઈએ એમનો એનર્જી, એનો ટાઈમ આપ્યો છે એ બદલ શ્રેયાંશભાઈ થેન્ક યુ સો મચ. અને આપણે ફરીથી મળીશું નવા પોડકાસ્ટ અને નવા એપિસોડ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરીથી. જય હિન્દ.